તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ ભખડી નો રે ને તો કેમ છો મારા ગુજરાતી ભાઈઓ એટલે એ ડફોડિયા વિડિયો તો ઉતારવા દે આ મારી હારી ઓડિયન્સ ભાગી જાય હા તો કેમ છો ભાઈ સ્વાગત છે ને ભાઈ કાંઈક નવું જ લઈને આવ્યા છીએ ભાઈ આશા કરી તમને ગમશે ને ભાઈ તમને ખબર હોય તો ગયા વિડીયોમાં ભાઈ છે ને ભાઈ અંડરવોટર માફિયા આપણને મળવા આવ્યો અને અંડરવોટર માફિયાનું કેવું એમ હતું કે ભાઈ લેસ્ટર છે ને ભાઈ આપણને ખબર ન હોય એ રીતે ભાઈ છે ને ડ્રગ ડીલ કરે છે ને એવું બધું કરે છે ને તમને લોકોને ખબર હોય તો માઇકલ છે ને ભાઈ ડ્રગ ડીલથી ભાઈ સખ્ત ખરાબ છે ભાઈ છૂટો વૂટો મારી લો 2 જણાને મારી નાખો પણ છે ને ભાઈ ડ્રગ ડીલ કરવાની નહીં એટલે ભાઈ એવો કાંઈક સીન હતો આપણે એને રંગે હાથ તો નહોતો પકડ્યો પણ ભાઈ એને આપણે બલાસિંગના એરિયામાં જરૂર જોયો તો એનો પીછો કર્યો હતો પણ આપણને પાક્કા ભાઈ ખબર ન પડી કે ભાઈ એવડે ડ્રગ ડીલ કરે છે કે નહીં એ પછી ભાઈ આપણે આવતા રહ્યા હતા ઘરે આપણે લેવા ગયા હતા આપણી લાભ ફરારી ભાઈ તમને ખબર હોય તો જીમીએ કાંડ કરી નાખ્યું હતું અને ભાઈ ગયા વિડીયોમાં આપણે લીધો હતો આપણો શોરૂમ અને ભાઈ આ જે તમારા લોકો માટે એકદમ સરપ્રાઈઝ છે મતલબ ભાઈ એટલી હેવી અને લક્ઝરી કાર તમારા ભાઈએ મંગાવી રાખી છે ને કે વાત પૂછોમાં અત્યારે એની ડિલિવરી નથી આવવાની ભાઈ એની ડિલિવરી આવવાની છે શિપ થ્રુ મતલબ ભાઈ એક ડકયાર્ડ છે અને હા ભાઈ ઓલા ડકયાર્ડ ઉપર નહીં જ્યાં આપણે ભાઈ ચંદ્રના લાકડાની સ્મગલિંગ કરીએ છીએ બીજું એક ડકયાર્ડ છે ભાઈ જે ડકયાર્ડ ઉપરથી ભાઈ શિપની એવી બધી ડિલિવરી આવે છે અને ભાઈ ત્યાંથી જ આઉટ ઓફ કન્ટ્રી મતલબ લિબર્ટી સિટીમાંથી આપણી લક્ઝરી કાર આજે શોરૂમ માટે આવવાની છે અને ભાઈ ફાઇનલી એવડો શોરૂમ હોતે આપણો ચાલુ થઈ જાય અને ભાઈ કંઈક અંડરવોટર માફિયા આપણને મળવા આવ્યો તો મેં એને કીધું ઘડીક શાંતિ રાખ મારે થોડું કામ છે એટલે હાલો ઇન શોર્ટમાં એને પૂછી લઈએ કે ભાઈ તું શું કરવા આવ્યો છે ને યાર વિડીયો જીવેગન લઈને આવ્યો છે ભાઈ હાલો ફટાફટ આની યાર વાતચીત કરીએ કાલે તો તને કીધું હતું કે ભાઈ લોસ સેન્ટોસ નો માફિયા આજે બધા એની વેપનની ડિલિવરી બધી કન્ટ્રીમાં કરવાનો છે હા એલા ઈ તો યાદ જ છે હા તો થોડીક જ વારમાં એ લોકો નીકળવાના છે હાલ ફટાફટ એમાંય ભાઈ આપણી ભાઈ વેપન બહુ છે તું બેઠો છો કાકા એ વેપન નો જો મેળ થઈ જાય ને તો હાથ પેઢી શાંતિથી બેઠી બધું કો પડશે ને તોય ભેગું થઈ જાય એટલી ભાઈ વેપન છે હાલ ફટાફટ હાલ અને ભાઈ આ વાત તો આપણા મનમાંથી જ નીકળી ગઈ ભાઈ આજે ભાઈ તમને ખબર હોય તો માફિયા મતલબ આને કોણ માફિયા છે મને નથી ખબર પણ માફિયા એક વેપનની ડિલિવરી ભાઈ બીજી સિટીમાં કરવાનું છે અને આનું કેવું એમ છે કે આપણી પાસે ઓલરેડી વેપનની બહુ એટલે બહુ કમી છે તો આપણે જઈને ઈવડાઈ જે પ્લેન છે ને મતલબ ઈવડાઈ પૂરા પ્લેનને જ આપણે હાઈજેક કરી લઈ મતલબ લિટરલી અહીંયા વાત થઈ રહી છે ઉડતા પ્લેનને હાઈજેક કરવાની અને સ્પેશિયલી કહેવા માટે ઘરે આવ્યો છે આવડો આપણને ભાઈ સારું થયું કહેવા કેમ કે ભાઈ આપણી પાસે ઓલરેડી વેપન જ નથી હાવ થોડા છે ભાઈ જો આરપીજીમાં 5 જ ગોળી છે છેલ્લી આ 5 જ વધી છે મારી પાસે બીજું કાંઈ છે નહીં ભાઈ કેટલા દિવસથી આ બચાવીને રાખું છું એટલે ભાઈ આને કહી દે કે હાલો ફટાફટ નીકળી અને ભાઈ આને તમે સાંભળ્યું ભાઈ એમ જ કીધું થોડીક જ વારમાં હમણાં ભાઈ એ લોકો નીકળવાના છે એટલે હાલો ફટાફટ આપણે નીકળી આના ભેગા અને ભાઈ આને કંઈક હાલ ભાઈ ગાડીમાં ચડતો થા હાલ બીડી પછી ફૂગજે તને કહો ઓય દધા બીડી પછી ફૂગજે ફટાફટ આવ હાલ બીડી પછી ફૂગજે ભાઈ બીડી ભાઈ પીધા રાખે હાલ ફટાફટ આવ ભાઈ આવ જવાનું 10 રૂપિયાની બીડી હે મારો હારો ઊભો બીડીયું ફૂગે છે ભાઈ ખુદ આપણને લેવા આવ્યો એટલા મોટા ઉપાડે અને બેઠો બીડી ફૂગે આજ પછી બીડી ફૂગતો નહીં ભાઈ કાનમાં દઈ દી સમજી ગયો ઓય આ ટેસ્લા જેવી ગાડી કોણ લઈને રખડે હે ભાઈ હા તો બીજું બધું ઠીક છે પણ અત્યારે આપણે જવાનું ક્યાં છે મને કે ઓય ગાડી ઠોકાઈ જાય હા ભાઈ નહીં ઠોકું હા તો મને કે આપણે અત્યારે જવાનું કઈ જગ્યાએ છે ડફોડ તને 17 વાર તો કીધું સેન્ડી સોરસની ફિલ્ડમાં ઓલી આપણી ટ્રેવરના ગામવાળી સેન્ડી સોરસની ફિલ્ડ નથી ભાઈ એ જગ્યા ઉપર અત્યારે આપણે જવાનું છે ન્યાય મેં પ્લાન રાખ્યું છે સમજો તું પ્લેનમાં જ જવાનું અચ્છા મતલબ ઓલી સેન્ડી સોરસની ફિલ્ડ છે એ જગ્યા ઉપર ને હે તને એક વાર મારે કેટલીક વાર કહેવાની ઈ જગ્યા ઉપર ઓકે તો ભાઈ આને આપણને ફૂલ લોકેશન આપી દીધું છે મતલબ ભાઈ તમે સાંભળ્યા સેન્ડી સોરસની ભાઈ જે ઓલી ફિલ્ડ છે ને એની થોડીક ઓલી બાજુથી છે ને ભાઈ આણે એના પ્લેનનો હોતે જુગાડ કરી રાખ્યો છે કે ભાઈ પ્લેનનો બધાયનો જુગાડ છે ખાલી આપણે જઈને ભાઈ એવડી પ્લેન ઉડે મતલબ જે વેપન વાળું પ્લેન ઉડે એની રાહ જોવાની છે અને રેડી છે ને બકા તું તારું જો હું તો ધોન ધોકાટ બાકાજી કી બોલાવા રેડી જ છું હા આપણો તો પૂરો રેડી જ છે પણ આમ બાકાજી કી બોલાવા રેડી છે કહે દીધું કે ભાઈ ફૂલ બાકાજી કી છે હાલો ફટાફટ આપણે પૂગતા થઈએ અને ભાઈ પછી વાટ જો ઓલું પ્લેન જેવું ટેક ઓફ કરે એવું આપણે આપણા પ્લેનને ટેક ઓફ કરીને ભાઈ એને હાઈજેક કરવાનું છે અને ભાઈ તમારા ભાઈએ જો સૂટ બૂટ પહેરી લીધું છે તમને દેખાતું તો વેટ જો તમારા ભાઈ મસ્ત એવું સૂટ બૂટ પહેરી લીધું છે ના થારો લાગતો દફોડિયા હવે તારી જેમ ભાઈ લિટરલી તારી જેમ ઉઘાડો તો નથી રખડતો ગમે એ સૂટ તો પહેરીને રખડું છું મારો હારો મને શીખવાડે કે તું આમાં હારો નથી લાગતો તું ભાઈ તારો ધંધીનો કરતો હોય કઈ બીજાના વહીવટું કરે કે તું નથી હારો લાગતો હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ સેન્ડી સોરસ ક્યાંક ભાઈ ખબર પડી પ્લેનેટ ટેક ઓફ કરી ગયું ને ભાઈ ઉડ્યું તો બીજી સિટીમાં પૂગવા આવ્યું ભાઈ આપણે હલવાઈ જાવ હાલો ફટાફટ પૂગતા થાય એ જગ્યા ઉપર ઓકે તો ભાઈ આપણે પૂગવાના છે ભાઈ આપણી ગાડીમાં ભાઈ એ જ પ્લેન ઉપર આપણી ગાડી હું આપણી ગાડી હું મારી છે હા ભાઈ હવે ભાઈ આપણો પડતો દાડો છે એટલે તું હોતે કહી લે ભાઈ કહી લે કાંઈ નહીં ભાઈ તું જીગરજાન દોસ્ત થઈને આવું કરશે ને ભાઈ
કાંઈ વાંધો નહીં તારો દિવસ છે ભાઈ. કાંઈ નહીં ભાઈ, આપણે અહીંયા પૂગી ગયા છીએ ને ફાઇનલી ભાઈ આવડા પ્લેનથી આપણે જવાના છીએ ને આવડા આપણને ખાલી છે ને ભાઈ મતલબ અંડર વોટર માફિયા આપણને બધી ઇન્સ્ટ્રક્શન આપવાનું છે ભાઈ. પ્લેન ઉડાવીને હાઈજેક આપણે જ કરવાનું છે. એટલે હું અહીંયા ગાડી પાર્ક કરી લઉં અને પછી વેટ અહીંયાની પાછળની જગ્યા ઉપર પાર્ક કરી લઈને હાલો ફટાફટ હું છે ને પ્લેનમાં બેઠો અને આને કંઈ રેડી જો ને ભાઈ. અરે તું ખાલી ગાડી પાર્ક કર, બાકીનો તારા ભાઈ સંભાળ લે. હા બેસ એમ. હાલો ફટાફટ ભાઈ ગાડી સાઈડમાં મૂકતા થાય. હાલો ફટાફટ આપણા પ્લેનમાં બે અને પછી જોઈ કે ભાઈ ઓલું પ્લેન ભાઈ હજી ટેક ઓફ થયું કે નથી થઈ ગયું. ઓકે તો ભાઈ આપણે આપણું પ્લેન તો બહાર કાઢી લીધું છે અને મારા હિસાબથી ઓલું પ્લેન હોતે ભાઈ ટેક ઓફ કરી ગયું છે. એટલે ફટાફટ ભાઈ આપણે ભાઈ આપણા પ્લેનને ટેક ઓફ કરવાનું છે ને વેટ ભાઈ. આને કેવી રીતે હું ટેક ઓફ કરું ભાઈ? પહેલી વાર તો હું આંકું છું આવી રીતે. અરે ટેક ઓફ નથી થતો. ઓરે ભાઈ થઈ ગયું ભાઈ, મારી 4 થઈ ગઈ ભાઈ. આપણે ટેક ઓફ નહીં થાય તો આપણે કયો રસ્તો લેવું? હાલો ફટાફટ થોડો આમ લે ભાઈ, આમ લે. ઓકે ભાઈ ઓકે વાંધો નહીં. હાલો થઈ ગયું. ઓકે તો ભાઈ અંડર વોટર માફિયા આપણને કહી દીધું છે કે ભાઈ પ્લેન નીચું રાખજે, કેમ કે ભાઈ મિલિટરી બેઝ ઉપરના મતલબ મિલિટરી બેઝના રેડાર જો આપણને જોઈ જાય ને મતલબ એનું કેવું એમ છે કે એલ્ટિટ્યુડ ભાઈ આપણે નીચો રાખવાનો છે, કેમ કે ભાઈ મિલિટરી બેઝના રેડાર છે ને ભાઈ એ આપણને જોઈ શકે છે. ઓકે તો ભાઈ પ્લેન તો આપણને ઓલરેડી દેખાઈ ગયું છે ભાઈ. મૂળ આપણે છે ને ભાઈ આપણે ઓલરેડી અત્યારે જે મિલિટરી બેઝના એર સ્પેસમાં અને જો એલ્ટિટ્યુડ ઉપર રાખ્યું મતલબ વધારે ઊંચા ઉડ્યા અને ભાઈ જો મિલિટરી બેઝના રેડાર ઉપર આવી ગયા ને ભાઈ તો ભાઈ એનું એર ડિફેન્સ એક્ટિવ થઈ જાય અને ભાઈ ફટ દઈને આપણું પ્લેન નીચે. પણ આપણે એવું કરવા માંગતા નથી એટલે આપણે જેટલું બને એટલું નીચે રાખશું ને ભાઈ. તમારો ભાઈ છે ને વેટ મિલિટરી બેઝમાં આપણે નથી આવવાનું. મિલિટરી બેઝમાં નથી આવવાનું. મોટી ભૂલ ભાઈ, મિલિટરી બેઝમાં નથી આવવાનું. મારે મોટો ચક્કર મારવો જોઈએ. મતલબ ઇન શોર્ટ અંડર વોટર માફિયાનું કેવું એમ છે કે ભાઈ મિલિટરી બેઝની આસપાસ તો હું ભાઈ એના એલ્ટિટ્યુડમાં ભાઈ નહીં ફરતો, કેમ કે જો એનું એર ડિફેન્સ કામ કરવાનું ચાલુ કર્યું ને ભાઈ તો આપણી પંખુડી હોતે નહીં જડે. હવે ઓલું પ્લેન કઈ જગ્યાએ ગયું? વેડ એ પ્લેન તો બહુ એટલે બહુ આગળ છે અને કોઈક લિબર્ટી સિટીના માફિયાનું છે. મતલબ હવે માફિયા લોસ સેન્ટોસનો છે, ક્યાંનો માફિયા છે કંઈ ખબર નથી. મતલબ ક્યાંકથી ભાઈ એને ક્લુ મળી કે ભાઈ છે ને ભાઈ મતલબ લોસ સેન્ટોસમાંથી કોક છે ને ભાઈ લઈ જવાનો છે ભાઈ આવી વેપન. અને ભાઈ આપણી પાસે ઓલરેડી ભાઈ વેપનની કમી છે એટલે હવે આપણે હવે જાય છે એવડું પ્લેન હાઈજેક કરવા. અને આપણી પ્લેનની સ્પીડ બહુ ધીમી છે ભાઈ. એવડું આખું કાર્ગો છે ને ભાઈ અત્યારે આખું વેપનથી લોડ છે. હવે આપણે એને કઈ રીતે પકડવું ભાઈ એ ખાલી એક જોવાનું છે ભાઈ. અને ભાઈ ઓલમોસ્ટ હું પહોંચવાનો છું, બસ ખાલી ત્યાં જઈને ભાઈ આપણે બાકા જીકી જ બોલાવવાની છે. મતલબ આપણે ઉડતા પ્લેનમાં જઈને આવડા પ્લેન નાખી દેવાનું છે અને બાકા જીકી બોલાવવાની છે ભાઈ. લિટરલી પહેલી વાર તમારો ભાઈ હાઈજેક કરવા જાય છે પ્લેન, એ પણ લેસ્ટર વગર. હવે કઈ રીતે આ બધું હું કરી મને નથી ખબર. મારે ખાલી પહેલો મારો મિશન એ જ છે કે ભાઈ પ્લેન સુધી ગમે એમ કરીને પૂગવું અને ભાઈ એ પ્લેનને હાઈજેક કરવું. અને ભાઈ લિટરલી હું છે ને ભાઈ સેન્ડી સોરસથી પલીટોએ પૂગવાનો છું. અને ભાઈ છોડો આ પ્લેન ખાલી એકવાર હાથમાં આવી જાય ને બસ બીજું કાંઈ મારે નથી જોતું. ઓકે ભાઈ હું વાત કીધી એને મતલબ ભાઈ અંડર વોટર માફિયાનું કેવું એમ છે કે ભાઈ તમે અત્યારે મતલબ આપણે અત્યારે મિલિટરી એરબેઝના એર ડિફેન્સ સિસ્ટમથી બહાર નીકળી ગયા છીએ ને કામ થઈ ગયું ભાઈ આ તો આપણું. હવે ખાલી આપણે ભાઈ ગમે એટલા ઊંચા ઉડવું હવે ભાઈ આપણને ફૂલ પરમિશન છે. હવે ફટાફટ આપણે ભાઈ આપણું પ્લેન ભગાવવું મતલબ આપણે આવડા નાનકડા પ્લેનને ભગાવીને પુગાડવાનું છે ઓલા પ્લેન સુધી. અને હવે આપણને ફૂલ છૂટ મળી ગઈ. હવે આપણા હાથ છૂટા છે. હવે તમારો ભાઈ નહીં મૂકે આ પ્લેનને અને ગમે એમ કરીને તમારો ભાઈ હવે બીજી સિટીમાં તો નહીં જ પુગવા દે, કેમ કે વેપનનો તો જુગાડ કરીને તમારો ભાઈ અહીંથી જવાનો જ છે. હું અરે ભાઈ એ લોકોને ખબર, અરે ભાઈ અંડર વોટર માફિયા વાહ ભાઈ વાહ, એ લોકોને ખબર પડી ગઈ છે ને એ લોકો ભાઈ અત્યારે આપણામાં RPG મારે છે ભાઈ. ગમે એમ કરીને મારે ડાયરેક્ટ એના ડકમાં જવું જોઈએ. મતલબ એ લોકોને કઈ રીતે ખબર પડી કે આપણે હાઈજેક કરવા આવ્યા છીએ? હેલા અંડર વોટર માફિયા કઈ રીતે આ લોકોને ખબર પડી? હા નાખું છું વેટ વહી ગઈ ભાઈ તમારો ભાઈ. હવે ભાઈ હું ગમે એમ કરીને અંદર તો આગળ છે ને ભાઈ મારે ખાલી આ લોકોને મારવાના છે ને આના વેપન લઈને અહીંથી નીકળવાનું છે ભાઈ. ખાલી ગમે વેટ આવડો હજી જીવિત છે ભાઈ. મને લાગ્યું આવડો મરી ગયો છે. ગમે એમ કરીને ઓલા લોકોને મારે મારવાના છે બસ, બીજું કાંઈ એટલે કાંઈ મારે કરવાનું છે નહીં. અને મારી પાસે ગન તો ભાઈ અત્યારે આવડી એક જ હારી છે એટલે એ જ ગનથી હું રમું છું. અને વેટ સામે એક છે તો ખરી ભાઈ, ફટાફટ મારે આગળ જવું જોઈએ કેમ કે ભાઈ અહીંયા રહેવું સેફ નથી ભાઈ. શું કીધું મેં? ગાડીઓ લિટરલી આપણા માથે આવે છે અને ભાઈ અહીંયા એક છે ને મારે ઓકે ભાઈ આને મેં મારી નાખ્યો તો ગોળી. હવે જો હું કીધું કે નહીં અહીંયા એક હતો પણ મને ખબર ન પડી. હવે ફટાફટ મારે ઉપર ચડવાનું છે ને ઉપર ચડીને જોવાનું છે કે શું છે. અને પછી વેટ અહીંયા રહ્યો આપણો કેપ્ટન ને હાલ નીકળ અહીંથી. હાલો ફટાફટ આને આપણે કરી નાખી હાઈજેક ને તમારો ભાઈ
ફર્સ્ટ ટાઈમ હાઈજેક કરે છે ને ભાઈ આખું ભાઈ આવી ગયું છે. બકવાસ બંધ કર, તને જે લોકેશન મોકલી લોકેશન ઉપર પ્લેનને ગમે એમ કરી પુગાડવાનું છે. ઓકે, તો અંડરવોટર માફિયા કીધું કે એને જે લોકેશન મોકલી લોકેશન ઉપર ફટાફટ આવડા પ્લેન લઈને તારે જવાનું છે. હવે ભાઈ એવડી લોકેશન તો ટર્ન મતલબ ઓલી સાઈડ છે, ફટાફટ મારે આને ટર્ન મારવું જોઈએ ને ભાઈ પહેલી વાર કંઈક કાર્ગો પ્લેન આખું છું ભાઈ. બહુ એટલે બહુ હાર્ડ પડવાનું છે ભાઈ, બહુ એટલે બહુ હાર્ડ પડવાનું છે, ખતરનાક રીતે ભાઈ. તમારા ભાઈ ટર્ન માર્યું છે ને ભાઈ, નહીં સીધું થા ભાઈ, સીધું થા ભાઈ. ઓલી ફીલ્ડ મતલબ ભાઈ સેન્ડી સોરસની ફીલ્ડ ઉપર આપણે આને લઈને જવાનું છે ને ભાઈ. પછી આના બધા જ વેપન તમારા ભાઈ મતલબ આપણી ભાઈ આવી જવાના છે. મતલબ ભાઈ તમે વિચારો છો એક કાર્ગો ઉડતું પ્લેનને તમારા ભાઈ પાડી લીધું છે ને ભાઈ. હું કીધું અરે મિલિટરી, અરે તો તું કરતો તો હું મિલિટરી બેઝ વાળાને કઈ રીતે ખબર પડી? ઓકે, તો ભાઈ તમે યાર વાતચીત સાંભળી. હવે ભાઈ મિલિટરી બેઝ વાળાને ખબર પડી ગઈ છે, મતલબ મિલિટરીના એર સ્પેસને કઈ રીતે ખબર પડી? એ લોકોના 2 જેટ તમે ક્યાં જોયા ને વેટ, એના બીજા હજી 2 જેટ આવી ગયા છે. ફટાફટ આને કીધું એવી રીતે ભાઈ આપણે ગમે એમ કરી નીકળવાનું છે અહીંથી ભાઈ. પાછળ એના 2 જેટ આવી ગયા છે ભાઈ. ઓકે ભાઈ, એનું કેવું એમ છે કે ભાઈ ગમે કર આપણે તમે સાંભળો છો, મારે બીજી વાર રહેવાની જરૂર નથી. ગમે એમ કરીને ભાઈ આપણે છે ને ભાઈ આ પ્લેન તો એ લોકોને નથી જ દેવાનું. આવડા પ્લેનમાં ભાઈ બહુ એટલે બહુ સારા વેપન છે ને જે આગળ આપણને કામ આવી શકે એમ છે. પણ ભાઈ આ લોકો આપણો પીછો ક્યાં ગયા? અહીંયા રહ્યા ભાઈ. આ મિલિટરી વાળા આપણો પીછો મૂકતા છે નહીં ભાઈ. આપણે જવાનું છે સેન્ડી સોરસની ફિલ્ડ ઉપર. અને યાર મને લાગ્યું ભાઈ ઇઝી આપણે ભાઈ આખું મતલબ કાર્ગો પ્લેન ભાઈ આપણે ઓલું કરી લીધું. પણ ભાઈ કાંઈ એટલે કાંઈ થયું નહીં લિટરલી ભાઈ. મિલિટરી આ યાર અંડરવોટર માફિયા શું કરતો તો હું એ મને કહેતો ભાઈ. એક ભાઈ મિલિટરી બેઝ વાળા તારાથી નો સંભાળાના. સારું હાલ પંચાયત બંધ કર, મારે તારી વાત નથી સાંભળ્યું. અરે યાર બધું બગાડ્યું લિટરલી તે ભાઈ. મને છેલ્લે સુધી એમ લાગતું હતું ભાઈ A to Z બધી વસ્તુ સારી થઈ ગઈ. પણ યાર ફટાફટ મારે છે ને હવે કંઈક સારી જગ્યાએ જવું પડશે. અને ભાઈ આ લોકો આપણો પીછો છોડવાનું નામ લેતા છે ને. મારે છે ને થોડુંક પ્લેન હું થોડુંક ઉપર લઈ લઉં. અને વેટ, એ લોકોએ અટેક કરી દીધો આપણા ઉપર. એ લોકોએ અટેક કરી દીધો આપણા ઉપર. હું હવે આનું કેવું એમ છે કે આપણે જમ્પ કરી જઈએ બાકી વાહ ભાઈ એન્ડ ટાઈમ ઉપર હવે તો આપણને છોડ છે ને ભાઈ. મારી પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી રહેતો ભાઈ. યાર એન્ડ ટાઈમ ઉપર તું કે ભાઈ હવે ઉડતા પ્લેનમાં મતલબ પ્લેનમાંથી જમ્પ કરી જા કઈ રીતે? ઓકે ભાઈ હવે તારા કહેવા ઉપર હું જમ્પ કરું તો છું ને. વેટ મને કરવા દે યાર ભાઈ, ફટાફટ મને જવા દો યાર. આ અંડરવોટર માફિયાના કામ આવા જ હોય ભાઈ. આપણી સામેથી વેપન જાય છે ભાઈ. યાર બધું જ બગાડ્યું, મતલબ અંડરવોટર માફિયાએ બધું જ બગાડ્યું. મારે ફટાફટ ભાઈ જવું જોઈએ. હા ભાઈ પેરાશૂટ છે મારી પાસે, સારું બનવાની જરૂર નથી. પેરાશૂટ છે કે નહીં ભાઈ? આપણી સામે ભાઈ આખું વેપનનું ભરેલું મતલબ આખું A to Z વેપનનું ભરેલું ભાઈ પ્લેન ક્રેશ થવાનું છે ને યાર. અંડરવોટર માફિયા થોડુંક તો યાર છોડો યાર ભાઈ. આપણી સામે એવડું ભાઈ ક્રેશ થવાનું છે ભાઈ. એટલી મહેનત કરીને છેલ્લે મળ્યું હું કંઈ એટલે કંઈ નહીં ભાઈ. વેટ ખાલી એકવાર તમે લોકો બ્લાસ્ટ તો જુઓ કેવડો બ્લાસ્ટ થયો. હવે ફટાફટ મારે છે ને ભાઈ અહીંયા કૂદવું જોઈએ. કેમ કે મિલિટરી બેઝવાળા ક્યાંક આપણને જોઈ ગયા કે આપણે જતા તો હલવાઈ જાઉં. અને આ રિયલ લાઈફમાં તો હલવાઈ જાય ભાઈ. આમાં એવી સિસ્ટમ હોય કે ભાઈ જો 6 મહિનાની આપણને જેલ થાય ને ભાઈ ગેમની, તો 6 મહિના રિયલના પણ 6 મહિના આપણે ભાઈ બેહવું પડે ભાઈ જેલમાં. એટલે ભાઈ કોન્ટેન્ટ આવતો બંધ થઈ જાય, આમાં હલવાઈ જાય. ઓકે ભાઈ ફેટ. હવે ફટાફટ તમારા ભાઈએ માઇકલને લઈને નીકળવાનું છે બારું. અને અંડરવોટર માફિયાની તો હમણાં પીપુડી વગાડી. આપણો ફોન કોલ મારા હિસાબથી એની યાર કટ થઈ ગયો છે. એટલે ભાઈ હવે એવડું એની યાર વાતચીત નહીં થાય. હવે ફટાફટ મને ઉપર જવા દો ને પછી એની વાટ લગાડી કે કરતો તો હું તું ભાઈ કે મતલબ અંડરવોટર છી યાર. આને કરતા તો ભાઈ લેસ્ટર માનવો પડશે ભાઈ. લેસ્ટર કાંઈ નહીં ને કાંઈ નહીં ભાઈ. કાંઈક કામ તો મતલબ એના સફળ થતા હતા. આના ભરોસે કામ કર્યું. પણ હા ભાઈ અંડરવોટર માફિયાની એ વાત સાચી હતી કે ભાઈ આમાં મતલબ આજે પ્લેનમાં ભાઈ વેપન તો હતા. તમે જોયું એ રીતે ભાઈ સિક્યુરિટી ફૂલ ધોમ ધોકાટ હતી. એમાં બોક્સ હોતે પડ્યા હતા વેપનના. પણ ભાઈ આપણી સામે જ બ્લાસ્ટ થઈ ગયા આખું મતલબ ભાઈ. અને હવે ત્યાં જવાનો કોઈ ફાયદો હોતો નથી. કેમ કે ભાઈ તમને ખબર જ છે ભાઈ કોઈ એવો ઓપ્શન છે નહીં. ત્યાં જઈને ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ સેન્ડી સોરસ ઉપર. અને હવે મારે કરવાનો છે અંડરવોટર માફિયા નમૂનાને ફોન કે ભાઈ ફટાફટ આવ હાલતું. એટલે ઇન શોર્ટ હાલો આપણે ફટાફટ અંડરવોટર માફિયાને ફોન કરી દઈએ કે હાલ ભાઈ ફટાફટ આપણને લેવા આવાલ. સ્પીકર ઉપર જ રાખવું જોઈએ એટલે ભાઈ તમે લોકો પણ સાંભળી શકો. હાલો ક્યાં છો?
હા તો ભાઈ આ કંઈક તળાવ ઉપર ભાઈ આપણું પ્લેન ક્રેશ થયું છે, ફટાફટ અહીંયા આવીને લઈ જા. હા ભાઈ હું ન્યા જ લેવા આવું, નહીં કઈ ઘરે વયો જાવ. હા આવશો ને એટલે હા આવું જ છું ભાઈ, 2 હા ફટાફટ આવ. આ કંઈક તળાવ છે સેન્ડીસોરસનું, મતલબ આપણે ટ્રેવર છે કે નહીં એના ગામથી આ બાજુ આવ ને એટલે ભાઈ કંઈક તળાવ જેવું છે ને ભાઈ આ કંઈક નાની ઓડી જેવું છે મારા હિસાબથી, અને સામે જ ભાઈ માઉન્ટ સિલાડ એવું કંઈક દેખાય છે. હા ભાઈ માઉન્ટ સિલાટની સામેનું તળાવ ભાઈ. હા હા ભાઈ રેડી 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 ભાઈ, આ બાજુ માઉન્ટ સિલાડની સામે જ જે તળાવ. ઓકે ઓકે ભાઈ આવ આવ આવ, હાલો વાંધો નહીં. ઓકે તો ભાઈ આવે છે એવડું લેવા આવે, ફટાફટ આપણે એની વાટ જોઈ એવડું આવે ત્યાં સુધી. અને ભાઈઓ તમારા માટે કંઈક નવું જ લઈને આવ્યો છું, નવો જ કોન્ટેન્ટ, અને ભાઈ તમને લોકોને જરૂર ગમે એવી આશા રાખું છું. ને ભાઈ જો કાંઈક તમને એવું લાગતું હોય ને હું ગુજરાતી કમ્યુનિટી માટે ને ભાઈ તમારા લોકો માટે કાંઈક પણ કરું છું તો ભાઈ મસ્ત એવો તમારા મિત્રો સાથે શેર કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. હવે વાટ જોઈ ફટાફટ ઓલો આવે એની ભાઈ, એક તો ભાઈ એટલો ઢીરીનો માણસ છે ને, હાલો જે ફટાફટ વાટ જોઈ. અને ભાઈ માઇકલનો એકવાર ખાલી લુક લાગે, જો બિઝનેસ પર્સનમાં માઇકલનો તો અલગ જ ભાઈ ઋતુબો છે. અને વાહ ભાઈ આપણો જાન જીગરને આ બાજુ આ બાજુ આ બાજુ. ભાઈ તને હાંકતા આવડે છે કે નથી આવડતું મને કહેતો પેલા. હે હાંકતા આવડે છે તને? હાંકતા આવડે છે પેલા? ભાઈ હું મતલબ હું સ્પીડમાં આવ્યો. હા ભાઈ આવું જો પંચાયત કરે, હાલ મને ગાડી હાંકવા દે. ક્યાં ક્યાં નહીં, મને ગાડી હાંકવા દે હાલ ફટાફટ. ગાડી મારી અને અરે મારો ભાઈ એવું કાંઈ નહીં યાર, કેટલા દિવસથી મેં જીવેગન નથી હાંકી, એટલે ભાઈ હાલ ફટાફટ બેહી જા હાલ ભાઈ. હાલો ફટાફટ આપણે જવાનું છે ભાઈ ઘરે. અને ભાઈ વેપનની ડિલિવરી ભાઈ આપણા, મતલબ વેપનની ડિલિવરી નહીં ભાઈ, મને ડિલિવરી કેમ યાદ આવે છે, આજે આપણી કારની ભાઈ આવવાની છે એટલે ભાઈ. પણ ભાઈ વેપન આપણા હાથમાં આવવાની ભાઈ, ક્રેશ થઈ ગયા આ નમૂનાની લીધે. તારી લીધે મારી લીધે નહીં. હું મારું શું નામ દે છો, મિલિટરી વાળા વચમાં આવ્યા, તારે જોવાનું હોય ને મિલિટરી વાળા કઈ રીતે વચમાં આવે, પાછો મને કહે છે કે તારી લીધે થયું. હાલો જે હોય ફટાફટ આપણે નીકળી ઘરે, અને પછી એને થોડીક રાહ જઈને, મતલબ થોડીક જ વાર રહીને ભાઈ આપણી બધી જ કારની ડિલિવરી આવવાની છે ને ભાઈ શોરૂમ ઉપર સજાવી દે શોરૂમ. અને ભાઈ આ વખતે તમારા ભાઈએ જે કાર મંગાવી છે ને ભાઈ વાત પૂછોમાં તમારું દિલ ખુશ થઈ જવાનું છે કે વાહ ભાઈ વાહ તમે હું કાર મંગાવી છે. એટલે હાલો ફટાફટ ઘરે પૂગતા થાવીને હું કેવું ભાઈ બોડી બિલ્ડર. અરે મોજે મોજ જ કરાવવાની છે મારો ભાઈ. હા તો પછી એમ હાલો ફટાફટ પૂગતા થાય ભાઈ ઘરે. ઓકે તો ભાઈ તમારો ભાઈ જી વેગન લઈને પૂગવાનો છે આપણા ઘરે. અને તમે વિચારતા છો ઓલો ક્યાં વયો ગયો છો ભાઈ, હું એને ઘરે ઘા કરતો આવ્યો અને એની જી વેગન લઈને અહીંયા આવતો રહ્યો, અને એની જી વેગનનો જ ગાડીઓ. અને વેઇટ આ કોનો ફોન આવે છે? અચ્છા ડીલરનો ફોન છે. આની પાસે વેઇટ આની વાતચીત કરવા દો મને, આની હારે વાતચીત કરવા દો. હાલો હાલો તમે જે કારની ડિલિવરી મંગાવી હતી આવી ગઈ છે ડબ ઉપર. અચ્છા હા મેં જ બરોબર. આ તે આપણે ઓલા ડકયાર્ડ ઉપર જ લેવા આવવાની છે ને, મતલબ હા મતલબ લેવા તો ત્યાં જ આવવાની છે ને, સાઉથ સાઈડના ડકયાર્ડ ઉપર. હા સાઉથ ડબ ઉપર જ. હા ઓકે પહોંચું છું ભાઈ, 5 જ મિનિટમાં પહોંચું છું ભાઈ. જલ્દી આવો, શિપ ઓલરેડી ભાઈ ડકયાર્ડ ઉપર પહોંચી ગઈ છે. ઓકે તો ભાઈ તમે વાતચીત સાંભળી એ રીતે ભાઈ, એનું કેવું મતલબ ડીલરનો ફોન હતો અને એણે આપણને કીધું કે ભાઈ તમારી ડિલિવરી આવી ગઈ છે ને ભાઈ. આપણે હજી ઘરે જ જતા હતા અને મેં કીધું શાંતિથી હું બહુ ને કાંઈ કામ કપડાં વપડા બદલી અને ભાઈ જાઉં આપણી ડિલિવરી લેવા. પણ ત્યાં જેનો ફોન આવી ગયો કે શિપ ઓલરેડી ડકયાર્ડ ઉપર પહોંચી ગઈ છે, ફટાફટ તમે લેવા આવો. એટલે ફટાફટ આપણે લેવા જવાની છે આપણી બધી જ શોરૂમની કારની ડિલિવરી. અને ભાઈ હું જે મજા આવવાની છે ને તમે એકવાર જોજો ભાઈ, કઈ ગાડી તમારા ભાઈ લિબર્ટી સિટીથી અને બહારની સિટીઓથી ઇમ્પોર્ટ કરાવી છે, મતલબ ફૂલ બાકાજી કે બોલાવી દીધી છે. એટલે આનો ફોન આવ્યો, વેઇટ ઉપાડ્યો. હલો હા બોલ. ક્યાં છો કલેજા? અરે કાંઈ નહીં, આવડી આ શોરૂમ માટું જે ગાડી આવે છે ને એવડી લેવા જાઉં છું. ઓહો નવો શોરૂમ હે. આ ભાઈ હવે ગણાવી દીધું ને, તે હોતે ગણાવી દીધું ને કે ભાઈ માંગેલું લઈને. મારે આવવું છે ત્યાં. આવું. હું કે હો? અરે આવવું છે. અચ્છા તો સાઉથના ડકયાર્ડ ઉપર આવે છે, તું આવી છે એમ? આપણે લોસ એન્જલસનું સાઉથ. આવ સાઉથનું જે ડકયાર્ડ છે કે નહીં ભાઈ, એવડા ડકયાર્ડ ઉપર પૂગવાનો છું. ઓકે વાંધો નહીં, આવું છું જલ્દી આવો. હા ફટાફટ આવું, હું અત્યારે ચાલુ ડ્રાઇવિંગ છું. ઓકે વાંધો નહીં હાલ. હા હાલ ફટાફટ. ઓકે હાલ. ઓકે તો ભાઈ અંડર માફિયાનો હોતે કોલ આવ્યો ને ભાઈ ઈવડો હોતે પોગે છે. અને ભાઈ તમને ભાઈ મજા આવતી હોય ભાઈ આવા જ વિડીયો જોવાની તો એકવાર કોમેન્ટમાં જણાવી દીજો કે ભાઈ હા આવા જ ટાઈપના વિડીયો રાખો તો મજા આવશે. નકર આવતા વિડીયોથી પાછું હું નોર્મલ ચાલુ કરી દઈશ ભાઈ, ચોખ્ખા શબ્દમાં કહું છું. જો મજા આવતી હોય તો કહી દેજો હા ભાઈ આવા જ ટાઈપના વિડીયો રાખો, તો હું સમજી જઈશ કે ભાઈ તમને આવા ટાઈપના વિડીયો ગમે છે, તો હું આ ટાઈપના રાખી. અને જો એકેય મને કોમેન્ટ ના દેખાણી એટલે આવતા વીસથી મતલબ પાર્ટ 38 કે એવું કાંઈક તમને ભાઈ નોર્મલ દેખાવા માંડે, એટલે કહેવાનું ભૂલતા નહીં. બાકી ભાઈ પાછું બેકમાં વયા જાઉં. અને હા બીજી વાત એ કે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તમારા ભાઈની તો ત્યાં એક જોઈનનું બટન આવતું હોય છે, જેમાં તમારા ભાઈએ 3 મેમ્બરશિપ લોન્ચ કરી છે. એક છે કલેજાવ ને એક છે કાળજા ઘેરા કટકાવ, આવી કંઈક 3 મેમ્બરશિપ છે ભાઈ. લેવલ અનુસાર છે, એકાદી કંઈક 60 રૂપિયાની છે, એક 180ની છે, એક 1100ની છે. તમને જે મોજ પડે ભાઈ, કોઈને ફોર્સ નથી. આ તો ભાઈ જસ્ટ મેમ્બરશિપ મતલબ તમે સમજો છો ને બધાને હોય. એટલે ભાઈ તમારા ભાઈ લોન્ચ કરી છે ને ભાઈ જો તમે ઇન્ટરેસ્ટેડ હો એમાં
તો ભાઈ એ જોઈન કરી લેજો અને ભાઈ એના તમને ફાયદા ગણાવી લઉં તો ભાઈ જો એ જે મેમ્બર મતલબ જે પણ મેમ્બર એમાં જોઈન હશે ભાઈ એને ભાઈ બધા જ ગીવોમાં ફર્સ્ટ એન્ટ્રી મતલબ બધા કરતાં પહેલાં એન્ટ્રી મળી જાય ફ્રી ફાયરના કે ગમે એ ગીવ અવે કરીશ એમાં પહેલી એન્ટ્રી છે હારે રમવાનો મોકો પણ જીટીએ પણ ક્યારેક આપણે ઓનલાઈન લાઈવ સ્ટ્રીમ કરશું તો ભાઈ હારે રમશું આપણે મતલબ જે મેમ્બર હશે એને થોડીક વધારે ઓપોર્ચ્યુનિટી મળશે આપણી હાથે રમવાની એની હારે હારે ભાઈ આપણી હારે રમી શકશે બધા જ ગીવો એમાં ફર્સ્ટ એન્ટ્રી એને મળી જાય ભાઈ કોઈ પણ મગજમારીની આઈડી નાખો પાસ નાખો હું ઇન્વાઇટ કરીને એને ખુદ બોલાવીશ એટલે ભાઈ ફૂલ બાકાજીકી જે છે એટલે ભાઈ ઇન્ટરેસ્ટેડ હોય તો મેમ્બરશીપ ભાઈ જોઈન કરી લેજો ગુજ્જુ જીટીએ વાળાની એટલે મને મજા આવી જાય ને તમને લોકોને મજા આવી જાય ભાઈ હું રાઉન્ડ ફરીને પાછો આવતો રહ્યો આ વાતચીતોમાં મારે આવવું જ છે તમને ખબર હોય તો બધી વખતે હાલો જે હોય ફટાફટ આપણે પૂગતા થાય સાઉથના ડોકયાર્ડ ઉપર ઓકે તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ આ ડકયાર્ડ ઉપર જે ડકયાર્ડ ઉપર ભાઈ આપણી શિપ આવવાની છે અને વે ટ્રેન નથી આવતી ને ઓય નો બ્રો નો ભાઈ હલવાઈ જાત હમણાં ઓલાની જી વેગનની ભાઈ મતલબ વાત પૂછોમાં ઓલાની જી વેગનની દેવાઈ જાત ભાઈ મને લાગ્યું કે ટ્રેનનો મને અવાજ આવ્યો પણ ભાઈ વાતુચીતુંમાં મારું ટ્રેનનું ધ્યાન ન રહ્યું ને ભાઈ હલવાઈ જાત હા મારા હિસાબથી ભાઈ સામે તો મને દરિયો દેખાય છે પણ હવે કયા ડોક ઉપર આપણે જવાનું પાછો ટ્રેનના પાટા વચારે ઉભો રહી ગયો મને આમાં ખબર નથી ભાઈ કયા ડોક ઉપર જવાનું હોય મારા હિસાબથી આગળ જવાનું છે હાલો ભાઈ આગળ જોઈને ભાઈ જોઈ કઈ જગ્યા ઉપર શિપ આવી છે કે નહીં કેમ કે જે જગ્યાએ શિપ આવી હોય છે એ જગ્યાએ ભાઈ આપણી બધી જ ગાડીઓ રેડી છે અંધાધૂન નહીં મેં 55 થી 60 મિલિયન ડોલર ભાઈ ફૂંકી દીધા છે ખાલી ગાડીઓમાં વિચાર કરો અડધી શિપ આપણી ગાડીઓથી ભરાઈને આવી હશે અને હારે ત્રણ ભાઈ સ્પેશિયલ લિબર્ટી સિટીથી તમારા ભાઈ ટ્રક હોતે મંગાવી લીધા હતા એટલે હાલો હું એકવાર ગોતી લઉં અને પછી જોઈ કે ભાઈ ગાડી ક્યાં આવી ક્યાં છે વેઇટ યાર મને આમાં મળતું છે નહીં હું આ ભાઈને પૂછી જોઉં કે ભાઈ આમાં ક્યાંય એવી કોઈ જગ્યા છે કે વેઇટ હા સાઉથ ને કઈ જગ્યા ઉપર છે મતલબ ત્યાંથી સીધો વયો જા આવી જશે ઓકે ભાઈ વાત થઈ ગઈ છે ને ભાઈ હારો માણસ હતો આપણને કહી દીધું કે ભાઈ આ જગ્યા ઉપર છે ને વેટ ઇન્ડિયન ટ્રક જોવા મળ્યો તો મોજે મોજ છે પણ આમાં ઇન્ડિયન ટ્રક જોવા જ મળે છે ભાઈ ઓલો માણસ સારો હતો એને આપણને કહી દીધું કે શિપ ને એવું બધું સામેની જગ્યા ઉપર આવે છે અહીંથી સીધા વયા જાવ અને વેટ આ જગ્યા ઉપર બધી જ શિપ આવે છે એટલે ભાઈ મારા હિસાબથી અમારે આમ જવાનું છે ઓકે તો ભાઈ ફાઇનલી ભાઈ ને વેટ ભાઈ હજી હું કહેવાનું છું તો કે ભાઈ મને ગાડી હજી સુધી જડી છે ને સામે હું જોવા જાઉં છું અને ભાઈ અહીંયા આપણી મળી ગઈ છે ભાઈ બે આપણા ટેસ્લા ટ્રક અને ભાઈ સામે ભાઈ આપણી લક્ઝરી કારનું કલેક્શન અને આટલી વાહિયાત જગ્યા ઉપર ભાઈ આપણી લક્ઝરી કાર ઊભી છે ને ભાઈ જરાય નથી સારી લાગતી એકવાર ખાલી તમે આ ટેસ્લા ટ્રક જોવો અને ભાઈ એની પાછળ ટ્રોલી લાગી જુઓ આ લોકો અહીંયા મેન્યુઅલી અટેચ કરીને આવડી આવી બીજા આપણે આને ચેન્જ કરાવી દેવું ભાઈ 5 મિલિયન ડોલરની તો ખાલી આ બે આવી છે પછી ભાઈ તમારા ભાઈ સેમ ટુ સેમ કોપી એક વ્હાઇટ કલરમાં આવડિયા મંગાવી દીધી છે ભાઈ જી વેગન પછી સુપરા પછી બે રોલ્સ રોયલ્સ પછી એક નહીં પણ બે ઉરુઝ લેમ્બોર્ગિની ઉરુઝ અને પછી ભાઈ આવતી હતી આપણી પાછી જી વેગન મેટ બ્લેક અને ભાઈ અત્યારે આવી ડિફેન્ડર અત્યારે આપણે લક્ઝરી કાર જ વેચવાના છે ઈવડે શોરૂમમાં એટલે ભાઈ આટલી જ કાર તમારા ભાઈ મંગાવી છે અને બીજી કારનું મને ખબર છે એક BMW છે બધી તમારો ભાઈ ઓલરેડી મંગાવવાનો જ છે અને ભાઈ તમે ખાલી જોવો હું મોટા પાયે બાગાજીકી છે મતલબ હારામ હારી જેટલી મારાથી લક્ઝરી કાર આવતી હતી ને ભાઈ બધી જ તમારા ભાઈ મંગવી લીધી છે એની હારે ભાઈ એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે બે ટ્રક હોતે મંગવા હતા એટલે હાલો જે હોય ફટાફટ હવે આપણે ભાગતા થાય અને ભાઈ અને અરે મને કસમથી તું ભૂલાઈ જ ગયો તો એલા હા ભાઈ હવે થોડી યાદ આવ્યો અલા ના લા એવું કાઈ નહીં એલા આ ગાડીઓના ચક્કરમાં ભાઈ યાદ જ ન રહ્યું કે ભાઈ તું આવવાનો છો ક્યાં જાશો મને હાલ ફટાફટ બેહી જા હાલ ફટાફટ આવો વધારાની પંચાયત નહીં ફટાફટ આવીને બેહી જા હા ભાઈ હવે તમે થોડા અમને યાદ રાખો અલા એમાં એવું થયું કે ભાઈ આ ગાડીઓનું રિવ્યુના ચક્કરમાં ભાઈ યાદ જ ન રહ્યું કે ભાઈ તું આવવાનો છો ભાઈ કસમથી ભાઈ આપણને યાદ જ ન આવ્યું કે ભાઈ આનો આપણા કોલ આવ્યો હતો ને ભાઈ આવડો આપણને મળવા આવતો હતો ભાઈ અરે ખદડો હાલો ફટાફટ છે ને હવે આપણે પૂગવાનું છે ઘરે અને ભાઈ કેવી લાગી અમારી ગાડી જોઈને હે ભાઈ કેવી લાગી ગાડી એ ભાઈ ગાડી ભલે તેને હું તારે લઈને ફરવું પણ ભાઈ ગાડી જોઈ ભાઈ રોલ્સ રોયસ જિંદગીમાં જોઈ હવે ખરા ભાઈ એક રોલ્સ રોયસ નો જિંદગીમાં શોરૂમ હું ખોલી લીધો હવે એની હવા નથી ખમાતી ઈવડી અત્યારે ખબર ને ભાઈ ધૂળ ખાય છે યાદ છે ને હા ભાઈ નહીં ઠોકું ભાઈ ખબર છે ભાઈ કે એટલી તો ગાડી હાંકતા આવડે છે ભાઈ તારું કાઈ નથી નહીં ભાઈ મારે જોવું પડે તારું તું કહે ભાઈ આમાં અડાડ દે ભાઈ તમારી જી વેગન છે આમ જો ઓય મારી ગાડી અરે કાઈ નહીં
અરે ભાઈ, કસમથી તું કાંઈ નહીં ઉતરી કરું જા. કાંઈ નહીં કરું તું- હવે પાકું હવે કાંઈ ન કરું ભાઈ હાંકવા દે યાર કેટલા દિવસથી ફટાફટ જીવે ઉગાડેલા જો કે મને 2 જીવે કે ઓલરેડી મેં મંગાવી દીધી છે તું અત્યારે 1 લાખ ભર છે ને અહીં તારો ભાઈ 2 લઈને ફરે સમજી ગયો તોય અટાણે ફેરસો માંગેલી અરે મને ભાઈ બસ ખદડીના બે હા. સામે તારી સામે જોઈ 2 જી વેગન 2 લેમ્બોર્ગિની ઉરુસ અને હા ભાઈ તમે વિચારતા હશો કે તું આની હારે વાતચીત કરવામાં હું ભૂલી ગયો ચૂપ રે ઘડીક ચૂપ રે ઓકે, ભાઈ વાંધો એમાં એવું હતું કે ભાઈ મેં કરી દીધો છે લામાર ને ફોન અને લામાર ભાઈ બધી ગાડી આપણી વિના પુગાડી જાય ઇન શોર્ટ મતલબ લામારનું કામ જ એવું છે ગાડીનું આ બાજુ મતલબ લામાર ગાડીઓમાં વધારે એક્સપર્ટ છે એટલે મેં એને કહી દીધું છે કે ભાઈ આપી મતલબ આવડી આ ગાડી આપણે પુગાડી દે આ શોરૂમ ઉપર એટલે ઇન શોર્ટમાં એવડે પુગાડી દે ને આપણે એના ભાઈ થોડાક પૈસા આપી દેવું અને ભાઈ આવડો ખદડો આવી ગયો હતો એટલે ભાઈ આને ભાઈ કસમથી આ તો ભૂલાય જ ગયો તો હું ડાયરેક્ટ હમણાં નીકળી જાત ઘરે અને હું કેવું છે શાંતિ બાકી હે અરે એ બધું છોડા લેસ્ટરનું ડ્રગનું શું એટલે કરવાનું હાય એની હું મગજમારી મતલબ ભાઈ હવે આમાં જો તારી ભૂલ છે તારું કેવું એમ છે કે ભાઈ લેસ્ટર ભાઈ ડ્રગમાં તું જો છો લેસ્ટરને તો ભાઈ તારે ફોટો કે એવું કંઈક પાડવો જોઈએ અલા હું ફોટો ભાઈ ઈ તો ભાઈ હવે તારો પ્રોબ્લેમ હોય તે કાંઈ ફોટો કે એવું કાંઈ પાડ્યું નહીં તો ભાઈ એવડો તારો પ્રોબ્લેમ પણ હા હવે ભાઈ જો બીજી વાર જા કે એવું કાંઈ હોય તો ભાઈ હું કહું છું ફોટો પાડી લેજે પાકું તો પાકું ભાઈ માનું બાકી અત્યારે આપણી પાસે કોઈ પ્રૂફ છે નહીં એટલે લેસ્ટરને જઈને આપણે એમ ન કહી શકીએ કે ભાઈ લેસ્ટર ભાઈ તું આવું કાંઈ કાંડ કરશે એટલે આમ તો છે કે બાકી તો તેમ છે. લેસ્ટરના ટાટિયા ભાંગવા રેડી છું તારી જ ભૂલ છે ચોખ્ખા શબ્દમાં ભાઈ જો તારું કેવું એમ છે કે હું 2 થી 3 વાર મેં લેસ્ટરને ડ્રગ ડીલ કરતા ચોખ્ખા હા, હા, જોયો મતલબ જ તો જોયો વળી મેં. તો ભાઈ તારે જોવાનું હોય ને મતલબ તારે ફોટો નથી પડાતો કે ના, ભાઈ એકવાર security, પ્રૂફ લઈ લે તે પ્રૂફ જ ન લીધું તો શું કર હવે એ ભાઈ 2 નંબરની વાત છે સિક્યુરિટી આ સીન હતો એવું મારી પાસે એક મસ્ત પ્લાન છે જેનાથી આરામથી લેસ્ટર પકડાઈ જાય હું મતલબ કેવો પ્લાન ઉભા રહે તો જરાક સમજાવ તો મને કઈ રીતે તું મતલબ સમજાવી કહે દે, છો કે એમાં લેસ્ટરને કઈ રીતે લંગે હાથ પકડાઈ જાય જો મારી પાસે એક નવું સિમ છે હા. એમાંથી હું એને કોલ કરી પછી? મારી પાસે નંબર છે એનો અને એને કહે કે હું દુબઈનો માફિયા બોલું છું મારે ભાઈ ડ્રગ જોઈએ છે લોસ સેન્ટોસમાંથી અને એમાંથી ભાઈ જો એવડે હા પાડે કે આ ડ્રગ મળી જાય તો ઇઝીલી એવડે પકડાઈ જાય નકર નહીં પકડાય સમજી ગયો કે નહીં સમજી ગયો લા ઓ ઈ લેસ્ટર છે મારા ભાઈ કોઈ દી હાથમાં નું આવે હવે તું જે બેકાર આઈડિયા બનાવીને જે મને કહે છે ને એ તારું કંઈ ભેગું ન થાય એવડું લેસ્ટર છે એને ખબર પડી જ જાય કે કાંઈક ને કાંઈક આમાં જોલ છે એટલે એવડું હાથમાં ન જ આવે પણ એકવાર તો ટ્રાય કર અરે હું એકવાર અરે ભાઈ તું કાંઈક જો તું સમજવાની કોશિશ કર એવડું કસમથી એવડું લેસ્ટર છે પણ નો ખાલી એવડું એકવાર. હાથમાં આવેલા ભાઈ હું એટલા વર્ષથી લેસ્ટર અને કામ કરું છું મને બધી જ ખબર છે ભાઈ એવડે ફોન કોલ તો યાર. જો વધારાનો કોઈ અંકનો નંબર હોય ને તો પહેલી વાત તો એવડે ફોન ઉપાડે જ નહીં ને જો ફોન હોતે ઉપાડે ને ભાઈ તો એવડે તું આ ડ્રગ ડીલની વાત કરીને તો ભાઈ એવડું હાથમાં ન આવે કેમ કે ભાઈ આપણી પાસે અત્યારે પ્રૂફ છે નહીં કે ભાઈ એવડું ભાઈ ડ્રગ ડીલ કરે છે કે નથી કરતો વેઇટ મને ગાડી સાઈડમાં લઈ લેવા દે એટલે ડાયરેક્ટ આપણે એમ ન કહી દે કે ભાઈ ડ્રગ મતલબ તું કેવી વાત કરે છે આવા આઈડિયા આવે તે બીજી વાર આપ્યા ને એક ઝાપડ મારવાનો છું એટલે એક જ હું વાર એકવાર અરે કસમ એકવાર ભાઈ અરે આણી ગાડી લાતે તો એકવાર વેઇટ હાલ પકડાઈ જાય હાલ યાર, જો easily જો પકડાઈ એવડું નો માઇનો તો તારા ઝપેટા પાડી અરે નાખવાનું ભાઈ, હાલ મને ખબર ફટાફટ પકડાઈ જાય હાલ. ભાઈ. હાલો તો ભાઈ આ તમે જે પ્લાન સાંભળો ભાઈ જે અંડરવોટર માફિયા આવો બેકાર પ્લાન જે આપણને કીધો છે ને એ હવે જોઈ ભાઈ વાહો લીધો છે એટલે એકવાર જોઈ એવડે ફોન કોલ કરી લે અને પછી જોઈ ભાઈ લેસ્ટર હું કહે છે ને હું નથી કરતો હાલ કર ફટાફટ ફોન કોલ કર હાલ ઓલરેડી કરી દીધો મને ખબર જ હતી તું ભાઈ માની જા એ લાગુ ગઈ હેલો આઈ એમ સ્પીકિંગ ફ્રોમ ધી દુબઈ Tell me what you're up to. Tell me I just want to drug from Los Santos and someone gave me your number. Can you able to drug me? I just want a one petty mal. Oh. Oh yeah, see. Okay, no problem, brother. Okay, got it, brother. હા બોલ હું કીધું એને કે કેવું કીધું નાઇસ ટ્રાય ડીડી ટ્રાય બેટર નેક્સ્ટ ટાઈમ આવું કાંઈક કહીને ભાઈ એમ રોંગ નંબર એમ કહીને કાપી નાખ્યો ભાઈ મને ચોખા ભાઈ મને પહેલા ખબર જ હતી ભાઈ લેસ્ટર કોઈ દી હાથમાં ન આવે ભાઈ કેમ કે લેસ્ટર એટલો પાકો માણસ છે ને જો એ ડ્રગ ડીલ કરતો હોય ને ભાઈ તો પણ કોઈ દી ફોન કોલમાં અને એ તો પહેલી વાર ભાઈ તારે છે ને બાકી તો મરી જવું જોઈએ તું આવા જે વાહિયાત પ્લાન મારી પાસે લઈને આવ્યો ને વાહિયાત હું યાદ નહીં, પછી વાહિયાત લઈને નો તું આવતો આ તો આજે તારી ગાડીમાં બેઠો છું ને એટલે હું કાંઈ બોલ્યો નથી બાકી હે ને તો ભાઈ યાર, હું કસમથી મારા એવો પૈસાની ચપેડો ખુદની મારી દેત ને લીધેલી હોય કે વાત પૂછમાં એક જ ચૂપ, ઝાપડ તારા ચૂપ થઈ જા. મોંમાં મારત ને ઝા- આવા ઝાપડ બીજી વાર તને પ્લાન મારવાની જો તે જરૂર મને છે. કીધા ને કે ભાઈ આ કરીએ ને ઓલું કરીએ ને દુબઈ બીજી વાર એક શબ્દ ભાઈ ચાલુ વિડીયો તારો નો નીકળવો જોઈએ બાકી એક ઝાપડ આવશે સમજી ગયો આ તો તે તારી ગાડીમાં બેઠો છું ને એટલે હું કાંઈ બોલતો નથી ભાઈ એટલે મારી ગાડી એટલે મારી જ છે એક તો ભાઈ હું આ ઇન્ટ્રો ઉતારતો હતો ત્યાં ડોરેમોન ને નિંજા થોડી ઊભો કરતો હતો ડોરેમોન તો આપણો હા નિંજા કલેજાનો થોડી કટકો લઠ છે જોઈ છે તને હે તો ઈ લઈ જા નિંજા થોડી કરતો હતો સિરિયસ એ બાકી નિંજા કેવો થોડી જોવાની આવતી મજા હું કેવું ભાઈ તમારું
હા તો ભાઈ હવે આપણે ડાયરેક્ટ નીકળવાનું છે આપણા શોરૂમે ત્યાં જઈને સીન મતલબ શોરૂમ સેટઅપ કરવાનું છે બધું સેટઅપ કરવાનું છે કેમ કે ભાઈ શોરૂમ આપણો ચાલુ થઈ ગયો છે અને ગાડી હમણાં થોડાક જ સમયમાં ભાઈ ઓલરેડી આપણી ગાડી પૂગવાની છે કે પૂગી નહીં હોય મને હજી કંઈ ખબર છે નહીં લામારને મેં ઓલરેડી ફોન કરીને ઘણી ટાઈમ પહેલાં મેં કહી દીધું છે મારા હિસાબથી પૂગવા આવ્યો હોય કે ન પૂગ્યો હોય તો મને કંઈ ખબર છે નહીં એટલે હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે આપણા શોરૂમે બધું સેટઅપ કરી અને જોઈ હું આ વખતે શોરૂમમાં કઈ સિક્યુરિટી કે એવું કઈ રાખવાનો છે મતલબ એવું કઈ એટલે હા એ તો બાકી જ રહી ગઈ તો મારા ધ્યાનમાં એક છે સિક્યુરિટી હા છે કોઈ ધ્યાનમાં છે મારો હિસાબ જો એમાં મારી વાત સાંભળને પંચાયતિયા Okay. મારું કહેવાનું એમ છે કે લિબર્ટીમાં એક મારો ભાઈ માફિયા રહી છે આ તે મારા લિબર્ટીમાં રહી અચ્છા છે. તું એને ઓળખ છે મતલબ બોલો ભાઈ મેં મળ્યો તો ત્યારે પીળા કપડા પહેરીને ચંદનનો અચ્છા હા તું હોતે ઓળખ છે હા ભાઈ આ બસ ચંદન ને સ્મગલિંગ કરી ઉડી જા business. મતલબ તું હોતે ને ઓળખ છે હા, તે આપણે બધાને વાહ ઓળખીએ ભાઈ વાહ મતલબ બેના વિચાર હરખા જ છે એનું કેવું જીજ હતું કે ભાઈ એની પાસે સિક્યુરિટી મળી જાય હવે ભાઈ અંડરવોટર માફિયા હું ભાઈ મતલબ યાદ દેવડાવી દીધું કે શોરૂમ ચાલુ થાય પહેલા ભાઈ આપણે સિક્યુરિટી રાખવાની છે એટલે ભાઈ હવે ફટાફટ અંડરવોટર માફિયાને કોલ કરે છે અને એવડે કહી દે કે ભાઈ માઇકલ વાત કરે હવે આપણે ક્યાં કોલ કરીએ એટલે આની પાસે નંબર છે કેમ કે મારી પાસે આઈ થિંક નંબર નથી લિબર્ટી વાળા ફ્રેન્ડનો એટલે અત્યારે કોલ કરે છે હાલો એવડે ફટાફટ વાતચીત કરી લઈએ Hello, my liberty friend. Where are you, brother? I need a full security for my brother's showroom. Can you give me? Oh, you are in Los Santos. Send me your location. I will come and we will discuss the process. Okay, bro. Send me location. ઓકે હું કીધું ડફોડિયા એને એવડે લોસ સેન્ટોસમાં જ છે બેટા. અચ્છા વાહ ભાઈ વાહ મતલબ આપણા એટલે એવડે લોસ સેન્ટોસમાં જ આવ્યો છે. એણે કીધું કે ભાઈ હું લોકેશન મોકલીને મળવા વાહ આવી ભાઈ જા. વાહ મતલબ આપણા લોકોના હું નસીબ છે ભાઈ એવડે આજે જ લોસ સેન્ટોસ આવવાનો છે ને એને કીધું કે ભાઈ આપણે ફેસ ટુ ફેસ મળીને જ વાત કરી લઈએ હા ડફોડિયા રેડી છો ને અમારો શોરૂમ જોવા અરે માટે બતાવ ને કઈ આ જગ્યાએ છે. મતલબ અમારો એટલે અમારી જનતાનો ને અમારો બતાવ તું બતાવ. જોઈ ભાઈ. લે તો સામે દેખાય ઈ જે તારા ભાઈનો અરે આ- શોરૂમ છી. કેમ બળી ને બળી ભાઈ ભાઈ તમને અહીંયા આને સુધી ભાઈ કરતા હા તમારે આવતો છે રોજ ભાઈ રોજ રીતસર ની બળે છે રીતસર ની કોકની બળીને ખાક થાય છે હા, થુ. ખાક થઈ આના ગઈ કરતા તો ઓહો મારો ઓલો- બળીને ખાક થઈ ગઈ છે ભાઈ આ શોરૂમ જોઈને ભાઈ અરે ભાઈ બળીને થુ. ખાક થઈ ગઈ બિચારા કોકની તો યાર અરે મુકને આ શોરૂમ ક્યાંથી લીધો? અરે તારો ભાઈ ગમે નથી ગમે એવી વસ્તુ ગોતી લે સમજી ગયો હે તારો ભાઈ છે કડેજાનો કટકો છે ગમે નથી ગમે એવી હારી વસ્તુ ગોતી જ લે દેવો મને. ના રે ના આપવાનો થોડી હોય મારા નહીં, ભાઈ આ નહીં. ભાઈ આમાં તો ભાઈ આપણી જિંદગી ગુજારવાની છે આ તો આપણો ધંધો છે અલા હારું વાંધો નહીં હાલ દેખાડ તો ખરી. હાલ હું તને દેખાડી દઉં કેવો આખો શોરૂમ છે હાલ એ બધું મૂક ફટાફટ તું તારા આવું ભાઈનો છું શોરૂમ ભાઈ, જો એકવાર ભાઈ. હું શોરૂમ છે ભાઈ ખાલી એકવાર જો અહીંયા મોટા તારા ભાઈ બે ગેટ મુકાવ્યા છે ભાઈ તે આમાં તો તારી હું લાઈફમાં નવીન તને હોય છે. જેટલી ગણતરી નહીં આવડતી હોય ને એટલી તારા ભાઈની અહીંયા ગાડી મંગાવવાની છે 6 ગાડી મંગાવી છે સ્લોટ એટલે ભાઈ અત્યારે ભલે ભાઈ આપણે 6-7 જ મંગાવી પણ મંગાવજો ભાઈ જેટલો પ્રોફિટ થાય આ ભાઈ એક આખો હા, લીટો આવતા ભાઈ વર્ષે રોલ્સ રોયસનો એક આખો લીટો એના ઓલા ડિફેન્ડરનો વર્ષે એક દી plus થાય. જરૂર થાય અને ભાઈ અહીંયા તારા જેવા નબીરાઓનું અહીંયા બેહાડી અને ભાઈ એની હારે ડીલ કરીને એની હારે નફો કમાય અને મોટી જગ્યા તો આવડિયા છે જો અહીંયા આવ છી. ભાઈ કે ભાઈ શોરૂમ છે એ કે શું બળે જ છે? છે ભાઈ રીતસરની બળે છે ખાલી તું એકવાર જો આજે ઓલી બોટ આવે ને ઈ આપડી છે ફેંકું? હા ભાઈ બંધ કરું ફાકા પોતારે મતલબ ભાઈ જો ખરેખર કે કેવો શોરૂમ છે નહીં મસ્ત છે યાર. આ બસ એમ યાર દોસ્તાર યાર તું અને ભાઈ જો લિટરલી આવો મતલબ બીચ સાઈડ જેવું બનાવ્યું છે અને ભાઈ તું એકવાર ખાલી અહીંયા જો અહીંયા આપણી જોવા બોટ છું બોટ ભાઈ, આવી છે કેટલી વાર અહીંથી એકને કઈ ભાગુ showroom ભાગુ મારે છે ને જોયા કાંડ વાંડ કરીને ઈઝીલી નીકળી જાય ભાઈ છે કે નહીં બાકી જોરદાર એરિયો અહીંથી ભાઈ આખું લોસ સેન્ટોસ દેખાય છે ખાલી તું એકવાર આમ જો ખાલી હા એકવાર યાર આમ જો બાપ વ્યૂ આવે છે ને ઓલી ભાઈ બાજુ. હું સીન છે મજા હાલ વાહ ભાઈ દોડવા માંડેલ તારી થોડીક બોડી હોતે હા, ઉતરી આવું છું, જાય આવું અને ભાઈ અહીંથી કઈક પાછું ઉપર ચડવાનું છે નાલ આવ્યા જ કરે વાહ હોય આમ ફટાફટ કરવાથી આવ્યા કરે. દેખાય છે અહીંથી ઉપર જ ચડવાનું હોય બીજું કાંઈ ન અને જો કરવાનું હોય. ખાલી એકવાર જો અહીંથી આપણે કઈક આવું ઉપર ચડવાનું છે ને આવો કઈક ઇન્ટિરિયર છે ઇન્ટિરિયર કેવું લાગ્યું એકવાર કે ખાલી એકવાર તું આખો મજૂરી શોરૂમ કેટલી જો ભાઈ લીધી હતી, ઉપર ભાઈ એલઈડી લાઈટ અને પાણા ભાઈ પર અહીંયા એક બેહીને નાખ્યા, આપણે પાણા મતલબ નાખ્યા. બાકાજીગી બોલાવશો ને આ કોણ છે અચ્છા એ ભાઈ લ્યો, એટીએમ મારી વાત તો યુઝ તો કરવા આવ્યો તો સાંભળતો કોને નથી ખબર અને ભાઈ મતલબ તું એકવાર કહી દે ભાઈ શોરૂમ ને તું 10 માંથી રેડ કેટલા આપીશ મતલબ ભાઈ હે કે નહીં બાપ શોરૂમ જો અહીંયા તારા ભાઈ પગ લૂછણિયા એટલે તારા જેવા ખરાબ માણસો આવે ને અહીંયા પગ એના ખરાબ લૂછી લે એટલે ભાઈ એવડે હારા થઈ જાય અને એકવાર જો અહીંયા બિલિંગ મતલબ અહીંયા કોઈક મેનેજર બેસ છે તને નથી બનાવવાનો ખોટી આશા રાખમાં તને ભાઈ મેનેજર બનવું બનાવ નથી, વિરાટ. હા માઈ જા તો નોય બનવું હોય તો આ બનવું અને તો ભાઈ અહીંયા નથી. સ્પેશિયલ આપણા શોરૂમનો રોડ બનાવવામાં આવેલો છે અને ખાલી એકવાર વાહિયાત લોસ રોડ. સેન્ટોસ અહીંથી આખું દેખાઈ જો અને ભાઈ આપણો રુતબો જો હું કેવો લાગુ કહી દે એકવાર બેકાર. તમે હોય તારા કરતાં સારો છું એમ કહી દે ને ઇજ્જતથી બળે છે મને જોઈને
અને આમ જો ભાઈ કેટલું Really હેવી કીધી માઉન્ટ ભાઈ સીટ મેં ને તો, આ really. માઉન્ટ સિલેટ નથી ક્યાં આની પાછળની સાઈડમાં છે અને ભાઈ લોકો તમે ખાલી જોવો હું બાપ સીન લાગે છે મતલબ મજા આવી જાય એમ છે અહીંયા આપણો શોરૂમ છે ભાઈ અહીંયા આપણી જીવેગન જો કે આપણી નથી ઓલા ડંબીરાની છે અને ભાઈ શોરૂમ તો ભાઈ એકડો આપણા હાથમાં આવ્યો છે લામાર હજી મારા હિસાબથી આવ્યો નથી મારે એને એકવાર કોલ કરવો જોઈએ અને હાલે ફટાફટ આવીને ગાડીમાં બે હાલ ફટાફટ ગાડીમાં બે એક તો તને વાર એટલી લાગે ને તારી હાટું એટલી મગજમારી કરવાની ને અને ભાઈ શોરૂમ તો ભાઈ એકડો છે ભાઈ બાપ એટલા બાપ શોરૂમ છે ભાઈ 10માંથી હું 50 60 રીતે બધા આપવા માંગુ છું અને લિટરલી ભર બપોર થાય છે ભાઈ આ આપણી મતલબ આની ભાઈ મર્સિડીઝ મોમાં આવે છે મતલબ એવી ચમકે છે હાલો ફટાફટ હવે છે ને આપણે નીકળવાનું છે ઓલા લિબર્ટી માફિયા હારે કેમ કે ભાઈ એણે આપણને મળવા બોલાવ્યા છે ભાઈ એરપોર્ટ ઉપર હવે ફટાફટ આપણે ભાગવાનું છે એરપોર્ટ ઉપર આ નબીરાનું મતલબ આનું કેવું છે કે એરપોર્ટ ઉપર એ આવ્યો છે એટલે ફટાફટ આપણે છે ને આપણી ગાડી અહીંથી લઈ લે હાલો ઉભા રહી જાઓ ચાલો બેટા ઉભા રહી જાઓ બેટા હાલો ફટાફટ હવે છે ને આપણે ભાગવા માંડી એરપોર્ટે અને ત્યાં જઈને જોઈ ભાઈ હું સીન છે અને ભાઈ હાવ સારું થયું આવડો છે ભાઈ આની પાસે લિબર્ટી વાળાનો નંબર હતો વિચાર કરો લિબર્ટી વાળા નંબર નો નીકળ્યો તો ભાઈ સિક્યુરિટી ક્યાંથી લેતા આપણે હાલો જેવો એ ફટાફટ આને લઈને આપણે નીકળતા થાય ભાઈ આપણા લિબર્ટી માફિયા વાળા ફ્રેન્ડ આરે હાલો ફટાફટ નીકળતા થાય ઓકે તો ફાઇનલી આપણે પૂગવાના છીએ ભાઈ તારા જેવું ડાયનેસર જો એકદમ તારા જેવું મોટું છે બાકી લોને લીધેલા કારખાના વેચાઈ જાય ભાઈ હાલો ભાઈ તમે વિચારતા છો કે ભાઈ એરપોર્ટે જવા કરતા અહીંયા ક્યાં આવતો રહ્યો ભાઈ આ 2 મિનિટે ભાઈ પત્તું થઈને આ કોઈ છે જ નહીં તોડ નાખો હાલો એટલે ભાઈ હવે એનો પાછો કોલ આવ્યો હતો ને એનું કેવું એમ છે કે ભાઈ લોકેશન થઈ ગઈ છે ચેન્જ આ કંઈક માઇનિંગ એરિયા ઉપર એને આપણને મળવા બોલાવ્યો છે મતલબ એની કંઈક ડીલ કરવા હાટું જીવડું અહીંયા આવ્યો છે અને એને કેવું છે કે ભાઈ હું ડીલ કરવા જ પહોંચું છું તમે લોકો ત્યાં પહોંચો આપણે બધી વાતચીત કરી લઈ અને એને ભાઈ કીધું કે કેવડું નીચેની જગ્યા ઉપર છે ને ભાઈ નીચે તો મને આ જ દેખાય છે અહીંથી કૂદી મારી જાઓ ઓરે વેઇટ સામે મને સિક્યુરિટી દેખાય તો છે ને મારા હિસાબથી એવડે છે કે નહીં મને નથી ખબર પણ સામે ભાઈ ફિલ્ડિંગ કોકની શેડ જેવું મને દેખાય છે પણ યાર આ લોકોએ જગ્યા કેવી ગોતી છે મારે ભાઈ મજબૂર રન આખું ફરીને જવું જોઈએ ભાઈ કસમથી ભાઈ આ લોકોનું તો હું કહું એવી જગ્યા ગોતે ને ભાઈ ઇજ્જતથી એરપોર્ટ હોત ને ભાઈ તો શાંતિથી બધું થઈ જાત અને અહીંથી નીચે ઉતારી દઉં અરે છોડોલા ભાઈ આની ગાડી છે રોવા મળશે બિચારો હાલો ફટાફટ આપણે છે ને ભાઈ અહીંથી નીચે ઉતરવાનો રસ્તો ગોતવાનો છે સામે ભાઈ સિક્યુરિટી દેખાણી તો છે હવે એની હોય કોની હોય અને વેટ અહીંથી નીચે જવાનું છે આ હું પાહો પર્વત આખો ચડી જાય ભાઈ આમાં એક તો ખબર કંઈ પડે નહીં હું સીન હોય અને યાર હું ભાઈ આવા લોકો એવી જગ્યાઓ ગોતે ને માફિયાઓ ભાઈ કોકની યારે ડીલ કરવા આવ્યો હોય છે મારા હિસાબથી અને હવે આપણને અહીંયા બોલાવી લીધા ભાઈ તું હોતે અહીંયા મળવા આવી જ જા હવે ઇન શોર્ટમાં હું સમજાવું ને તો ભાઈ આવડો એક આપણો ફ્રેન્ડ જેવો જ બની ગયો છે અને ભાઈ હવે લોચો છે મારે ગાડી કુદાડવી જ પડશે મને ભાઈ રસ્તો જડતો છે નહીં એટલે તમારો ભાઈ છે ને ગાડી નહીં હો. ફ્રી અરે કાંઈ ન થાય અરે ઘડીક જ કસમથી હું ગાડી નહીં મારી ગાડી નહીં થોડીક જ વારમાં તારો ભાઈ કુદાડી દીધી લઈ લીધી કાંઈ નથી થયું ગાડી કઈ ઠીક નહીં ખાલી ધોળાવી દે એટલે વયું જાય અહીંથી કાંઈ થાય નહીં અરે મારો ભાઈ તું તો જાન જીગર ને જાંગ્યો છે આપણે ખાલી પૂગવાનું છે ઓલી બાજુ ઓકે તો ફાઇનલી આપણે પૂછવા ઓકે ભાઈ મને દેખાઈ ગયો છે લિબર્ટી વાળો અને ભાઈ વેટ આ બાજુથી ની સામેનો રસ્તોમાં ભાઈ ચિંતા કરવામાં હવે નહીં કુદાડો ભાઈ હમણાં ઘડી પેલા રોતો તો આમ તેમ હવે ભાઈ નહીં કુદાડો કેમ કે તારા ભાઈને દેખાઈ ગયો છે રસ્તો ને અહીંથી આમ વાળી લેવાની છે અને પછી જે અહીંથી નીચે જવાનું છે ને ભાઈ સામે જ વેટ સામે કેસની કાંઈ કંઈક ટ્રોલી પડી છે મારા હિસાબથી ભાઈ અને ભાઈ આપણી એન્ટ્રી ભાઈ થઈ ગઈ છે ને ભાઈ એવી બાપ એન્ટ્રી થઈ છે ને આપણી અહીંયા એટલે હાલો ફટાફટ ઉતરી અને ભાઈ આપણા લિબર્ટી માફિયા વાતચીત કરીને વેટ હું એના ગાર્ડ પૂછી લઉં કે ભાઈ ડાયરેક્ટ જવું હલું રહે કે નહીં નો ખબર જ હતી ભાઈ આ લોકોના આ માફિયાના આ જ મગજ મારી હોય મતલબ ભાઈ આનું કેવું એમ છે કે ભાઈ વેટ મને ગન ભાઈ મારું કાઢવાનું મતલબ ભાઈ ભાઈ આનું કેવું એમ છે કે અમારા બોસનું ભાઈ મતલબ શું કહેવાય આપણે હું ડીલ હાલે છે એટલે ભાઈ અત્યારે આપણે મળી નહીં શકીએ એટલે ભાઈ હવે પાછી વાત જોવાની એની ડીલ પૂરી થાય ત્યાં સુધી અને આ માફિયાની એ જ મગજમારી ભાઈ મગજમારી છોડો હાલો ફટાફટ એની વાત જોઈ ઓકે તો ફાઇનલી ભાઈ મારા હિસાબથી એ લોકોની ડીલ પૂરી થઈ ગઈ છે અને ભાઈ મને મળવા બોલાવ્યો છે એટલે ભાઈ ઓલાએ કીધું કે ભાઈ આવી જા હવે હાલો ફટાફટ ત્યાં પૂગતા થઈ ભાઈ એની યાર વાતચીત કરીને ભાઈ ગનનો રોલો સોલો નથી રાખવો હાલો ફટાફટ આની યાર વાતચીત કરી ભાઈ કેમ છે મારો ભાઈ મોજ તો કે ભાઈ એમાં સીન એવો હતો કે ભાઈ હમણાં મેં શોરૂમ ખોલ્યો છે અને મારે અત્યારે ભાઈ શોરૂમ ખુલે નહીં પેલા જોઈ છે મને ભાઈ સિક્યુરિટી ને ભાઈ હાઈ તગડી વાળી જે તારી પાસે છે મતલબ એના કરતા ઉપર પણ મળતી હોય ભાઈ આપણે લઈ લેવાની છે કેમ કે ભાઈ આગળના માળા બેસરો ભાઈ માફિયાની મગજ મારી માં જ ભાઈ તૂટી ગયા એટલે ભાઈ આવી કંઈક સિક્યુરિટીનો મેળ થાય એમ છે હા કાંઈ નહીં સિક્યુરિટીની મેળ થઈ જાય લિબર્ટી સિટી $1 મિલિયન ચૂકવવા જોઈએ જો કે અત્યારે છે એવી નહીં આવે
કેમ કે મારી મેન છે એ પણ ભાઈ લિબર્ટી સિટી જ છે. એટલે કાંઈ નહીં, હું કાલે તને મોકલાવી દઉં છું. 1 મિલિયન દેવા જોઈએ મહિના. ઓકે તો ભાઈ હાલો ભાઈ, કાંઈ વાંધો નહીં ભાઈ. આની યાર વાતચીત થઈ ગઈ છે ને લિટરલી ભાઈ. આને તમને ખબર ન હોય તો ભાઈ એની ડીલ હાલતી હતી અને ભાઈ મતલબ એ આપણે એની ડીલ ભાઈ ખુદની આને કે શાંતિ ભાઈ, મતલબ એની ખુદની ડીલ બંધ કરી અને ભાઈ 2 મિનિટ આને આપણે વાતચીત કરવા ટાઈમ કાઢ્યો અને જેવી ખબર પડી કે ભાઈ આપણે આવ્યા છીએ. મતલબ ભાઈ કામનો માણસ છે ભાઈ, એવું નથી કે ભાઈ કામનો માણસ નથી. હવે એણે કીધું કે ભાઈ મેં જોયું આ ઠેકાડીને તમે આવતા હતા એટલે ભાઈ ફટાફટ જઈને તમે અહીંથી સીધા વયા જાવ તો તમને બહાર નીકળવાનો રસ્તો મળી જાય. મતલબ લિટરલી એવડે આપણને જોઈ ગયો, આપણે જે ઠેકાડીને આની ગાડી આવતા હતા નહીં એટલે હાલો ફટાફટ આપણે અહીંથી બહાર નીકળવાનું કીધું કે ભાઈ અહીંથી લગભગ બહાર નીકળી જાવ મારા હિસાબથી ભાઈ. અને ભાઈ જો લીઝ બીઝ બધું હાલે છે, મતલબ જે ઇન્ડિયામાં હાલે ને એ સેમ ટુ સેમ વસ્તુ ભાઈ હાલે છે. લીઝ ને ભાઈ હા 2 નંબરીના છે કે 1 નંબરીનું છે ભાઈ, ક્યાંક ખબર પડી કે 2 નંબરીમાં હાલે છે તો ભાઈ હલવાઈ જાય આ બધા. એટલે એ આ બધા હલવાય, આપણે ટેન્શન નથી લેવાનું, ફટાફટ અહીંથી નીકળવાનું છે ને ભાઈ. જેવી રીતે આપણી એને એની વાતચીત થઈ ભાઈ, મતલબ ભાઈ ઈવડો કાલ સુધીમાં ભાઈ આપણને ફાઇનલ ફોન કરી દે અને ભાઈ એણે ભાઈ જે રીતે કીધું 1 મિલિયન ભાઈ 1 મહિનાના આપણે સિક્યુરિટીને ચૂકવવા જોઈએ. અને આનું કહેવું એમ છે કે ભાઈ મારા કરતાં પણ બહુ સારી સિક્યુરિટી આવશે, કેમ કે ભાઈ આણે એટલી બધી રાખી છે ને લોસ સેન્ટોસમાં એની મેન સિક્યુરિટી લઈને આવતો નથી. એટલે ભાઈ ફૂલ બાકાજીકી મોડ ઓન છે અને ભાઈ આપણી સિક્યુરિટી હોતે કાલે આવી જાય એટલે ભાઈ ટેન્શન છે ને આને કંઈ સાચી રહ્યો હમણાં ભાઈ મોટા ભાઈ મેટર થઈ જાય. બાઇકર ગેંગ હતી. હાલો જે હોય ફટાફટ આને હવે ઘરે. અને હા આ એટલા દિવસથી વેટ ગધેડા તું એટલા દિવસથી ક્યાં મતલબ કોની ઘરે રહેશે, મતલબ હું સીન છે તારો એ બધું કહેતો જરાક. મેં તો એ કોઈ પૂછ્યું જ નથી. મારું ખુદનું ઘર છે, હું કોની ઘરે રહે છે? માલિબુ મેન્શન ખુદ મારું છે, આખું માલિબુ મેન્શન મારું છે. અચ્છા મતલબ વાહ ભાઈ વાહ, મતલબ ભાઈ અંડરવોટર માફિયા માલિબુ મેન્શનમાં રહી છે. હવે તમને લોકોને ખબર ન હોય તો માલિબુ મેન્શન કઈ જગ્યા છે. એકવાર આપણે ડગન બોસને ત્યાં મળવા ગયા હતા અને ભાઈ આ મતલબ આની મેન્શન ઉપર કબજો. વાહ ભાઈ વાહ, છોડો ભાઈ આ તો મને યાદ નહીં, બાકી એવડી મેન્શન આપણે જ રાખી લેત. હવે સાંભળ હું તને શું કહું છું, મારી વાત સાંભળ પેલા. હું છે ને તને ઘરે મૂકી જાઉં અને ભાઈ આવડી ગાડી હું અત્યારે ઘરે લઈ જાઉં, પછી શાંતિથી ભાઈ તું તારી રીતે લઈ જાજે. ઓકે વાંધો નહીં હાલ. હા કોઈ વાંધો નહીં. હવે ફટાફટ ભાઈ આપણે જવાનું છે અને ઘરે મૂકવાને એ બાને હું તમને ઘર હોતે દેખાડી દઉં કે માલિબુ મેન્શન કઈ જગ્યા ઉપર આવ્યું છે. અને ભાઈ લિટરલી આની પાસે માલિબુ મેન્શન છે, મને એ વિશ્વાસ નથી થતો આ ડબ્બા પાસે માલિબુ મેન્શન ક્યાંથી આવ્યું. હવે ભાઈ તમે કહેતા હશો હું માલિબુ કેવું કરતો, ભાઈ માલિબુ મેન્શન બહુ હેવી મેન્શન છે. હું તમને ભાઈ લઈ જાઉં આને મૂકવા જ જવાનું છે આપણે. હું તમને ફટાફટ ત્યાં લઈ જાઉં, પછી જુઓ તમે માલિબુ મેન્શન કેવું છે ને ભાઈ પછી તમે કહો કે ભાઈ ખતરનાક મેન્શન છે માલિબુ મેન્શન. એટલે હાલો ફટાફટ આપણે છે ને ત્યાં પૂગતા થઈને ભાઈ આજકાલ લોસ સેન્ટોસમાં ટ્રાફિક બહુ વધી ગયો નહીં અંડરવોટર માફિયા. હું કઈ કામ ધંધો છે જ નહીં, બહાર જ નીકળી ભાઈ લિટરલી ખાલી ટ્રાફિક જો, મતલબ ભાઈ આપણે જેમ તેમ કરીને કાઢી છે. હાલો ફટાફટ આને હવે ને આને ઘા કરી આવી અને ફટાફટ પછી આપણે નીકળી ઘરે. ઓકે તો ભાઈ ફાઇનલી આપણે ગાડી ભગાવતા પૂગવાના છીએ ભાઈ માલિબુ મેન્શન. અને હવે તમને યાદ આવ્યો છે માલિબુ મેન્શન કોને કહેવાય ભાઈ? આ જે મેન્શન છે ને રોડ ઉપર એ મેન્શનનું નામ છે બંધાઈ, એ મેન્શનનું નામ છે ભાઈ માલિબુ મેન્શન. ને ભાઈ આ પહેલા ડગન બોસ ઓન કરતો હતો, એ પછી આવડા બુઠ્ઠો રેવાયો. મતલબ ભાઈ તે હોતે ભાઈ ગાડીયા તો કરેલા જ છે, ખુદનું તો છે જ નહીં ભાઈ. હાલો ફટાફટ આને કે હાલ ઉતાર, હાલ ફટાફટ હાલ ડાયરેક્ટ ઘરે હો ઘરે. હા ભાઈ તારી ગાડી હલ નથી દેવી, જા થાઈ કર લે. હા થાઈ કર લે ભાઈ એની આની ગાડીને આપણે આવતા રહ્યા ભાઈ. અને ભાઈ બહુ સારો માણસ એમ, મજા આવી ગઈ એની યારે. હાલો ફટાફટ આપણે છે ને પૂગવાનું છે ઘરે. અને મારા હિસાબથી ભાઈ છે ને અહીંયા નીચે યાર મારે નીચે જ આવતું, કેમ કે નીચે અહીંયા એક મસ્ત એક શોપ ખુલી છે, મતલબ ભાઈ ખાવા પીવાની શોપ જે મારું મન અત્યારે કંઈક ખાવાનું છે. એટલે એકવાર હું જોયા આવું કે અહીંયા નીચે કંઈ છે કે નથી. અરે ફ્રૂટની ને એક મસ્ત એટલે શોપ ખુલી છે. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી ભાઈ ઓલી જગ્યા ઉપર જીમીડા ભાઈ એક્સિડન્ટ કર્યું હતું. અને મારા હિસાબથી ભાઈ વેટ આખો ગામવાળા ભાઈ હું નહીં આ જગ્યા ઉપર નહોતું ભાઈ, આવી જ સેમ ટુ સેમ આગળ જે જગ્યા આવે ને ભાઈ એ જગ્યા ઉપર હતું. છોડો હવે ત્યાં નથી જવું, એટલો મોટો ધક્કો કોણ ખાય. હવે ડાયરેક્ટ આપણે નીકળવાનું છે ઘરે અને ત્યાં જઈને ભાઈ આપણે શાંતિથી હોઈ જાય. અને લામારને હોતે મેં વચ્ચે ભાઈ આપણે આવતા હતા ત્યારે ભાઈ કોલ કરી દીધો. એનું કહેવું એમ છે કે ઓલમોસ્ટ પહોંચવા આવ્યો છું જી વેગનની કોપી. એને કે ભાઈ બ્રાન્ડના લોકો લાગી ગયેલા હોય ને એ જોઈને ભાઈ હવે મસ્ત એક જગ્યા મને યાદ આવી ગઈ છે. ત્યારે અહીંયા ક્યાંક સબ અર્બનની શોપ હતી. અલે યાર કેમ મને આજે એવું થાય લિટરલી આ કે કઈ જગ્યા ઉપર હતી લા ભાઈ? એક જગ્યા ઉપર સબ અર્બનની મતલબ કપડાની મતલબ કપડાં હાલો કાંઈ નહીં કાંઈ છેલ્લે કપડાં તો લઈને જાય પણ ભાઈ હતું નહીં. એટલે ભાઈ છોડો હાલો ફટાફટ આપણે ઉપડતા થાય ઘરે. અને હું એમ કહેતો કે ભાઈ લામારે ભાઈ આપણી ગાડીની ડિલિવરી ઓલરેડી કરી દીધી છે, મતલબ ભાઈ ઓનલાઈન સોલ સેટ છે. હવે ટેન્શન એ વાતનું છે ખાલી એક દિવસ કાંઈ થાય નહીં ને તો ભાઈ
તો ભાઈ કંઈ મગજમારી ન થાય, કેમ કે ભાઈ કાલે તો આપણી લિબર્ટી સિટીથી ભાઈ સિક્યુરિટી આખી આવી જાય, એટલે કાંઈ ટેન્શન થવાનું છે નહીં. એટલે હાલો ફટાફટ અહીંથી મારી લેવી ટર્ન. અને ભાઈ લિટરલી જોવો ભાઈ સાંજ થવા આવી જાય મારા હિસાબથી. એટલે હાલો ફટાફટ હવે છે ને ઘરે ઉપડતા થાય અને ભાઈ જઈને સૂઈ જાય, કેમ કે ભાઈ હવાના રખડી જ છીએ આપણે. હું ને અંડો માફિયા તમે જોયું ભાઈ કાંઈ કામ ધંધો કર્યો છે એની રખડી જ છીએ ભાઈ. એક પ્લેન હાઈજેક કર્યું જે આ અમારાથી થયું નહીં. છોડો યાર હવે યાદ નથી કરવું. હાલો ફટાફટ છે ને ભાઈ પૂગતા થયા આપણે. ઓકે તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના છીએ ને સાંજની વાત કરતા હતા ને ભાઈ સાંજ પડવા માંડી છે મારા હિસાબથી. બિલકુલ મને લાગે સાંજ પડતી હોય ને ભાઈ સામે એકવાર ગાડી જતી હતી જો. અને યાર તમે એકવાર ખાલી G-Wagon જો આવા એરિયામાં હું બાપ લાગે છે. આપણી પાસે હોતે ભાઈ હવે 2 G-Wagon થઈ ગઈ છે, પણ મારા હિસાબથી બે ભાઈ આપણે તમને ખબર હોય તો ભાઈ ઓલામાં જ મતલબ શોરૂમ માટે જ મંગાવી છે. એટલે હાલો ફટાફટ ઘરમાં કરીને હાય આપણી ભાઈ આપણને દેખાઈ ગઈ છે અને હા શાંતિ ત્યાં પાર્ક કરી દઈ. અને ભાઈ પહેલી ઘણા દિવસો પછી પાછા આપણે ભાઈ જેન્ટલમેન લુકમાં આવી ગયા છે ને આપણા ચશ્મા હતા મારા હિસાબથી બાધા આપણા ચશ્મા પહેર્યા હતા પણ મારા હિસાબથી બાધાબાધીમાં નીકળી ગયા છે ને હાય આપણી ભાઈ આવડી પડી છે. અને હા ભાઈ આવતા એપિસોડમાં મારો વિચાર છે કે જે આપણી ક્રેટા અને એ બધી ગાડી હતી ને ભાઈ પાછી લઈ આવવાની છે, કેમ કે ભાઈ કેટલા દિવસથી એકને એક જગ્યાએ પડી છે ભાઈ, કેટલા દિવસથી હળી ગઈ છે ભાઈ. મને નથી ખબર ભાઈ તમને યાદ હોય ને કે આપણી ગાડી કઈ જગ્યાએ પડી તો ભાઈ એકવાર મને કોમેન્ટમાં જણાવી દીધો. કે મને ક્રેટાનું તો યાદ છે ભાઈ, ઓલો ક્લબ હતો એ જગ્યા ઉપર મૂકી હતી. બીજી ગાડીનો કે મને યાદ નથી, એક આપણી લેમ્બોર્ગિની, હા લેમ્બોર્ગિની શેન હોતી મેં વામ મૂકી હતી. તમને ખબર હોય તો આપણે કઈ જગ્યા ઉપર આપણે ઓક્શનમાં ગયા હતા ત્યાં એફએડબલ XK જીતી હતી આપણે ત્યાં મૂકી હતી. પછી આપણી એફડબલ કે ઘણી ગાડી છે ભાઈ જે આપણે લેવા જવાની છે. એટલે ભાઈ તમારો ભાઈ આજનો આ વિડીયો અહીંયા સુધી જ સીમિત રાખે છે. હવે આપણી લક્ઝરી લાઈફ અહીંથી ચાલુ થાય છે, આપણી GTA રિયલ લાઈફ અહીંથી ચાલુ થાય છે ભાઈ. મોજ આવતી હોય ને તો એકવાર કહી દેજો કે હા ભાઈ મોજ આવે છે. અને તમેથી ઘણા લોકોએ કીધું કે ભાઈ જે ફ્લાઇંગ કાર છે એનો બિઝનેસ ચાલુ કરો, ફ્લાઇંગ કાર છે એનો બિઝનેસ ચાલુ કરો. જો ભાઈ હું ચાલુ તો કરી દઉં, પણ મને ખબર છે દેત્રેક્સ ગેમિંગ ભાઈ ઓલરેડી ફ્લાઇંગ કારનો બિઝનેસ કરે છે. જો હું ચાલુ કરીશ એટલે ભાઈ હેટર મતલબ ઘણા ભાઈ દિલથી રિસ્પેક્ટ છે મને, કોઈ યાર મતલબ કોઈ મગજમારી નથી, પણ હું જેવો ચાલુ કરીશ ને એવું કાંઈક તો ભાઈ લોકો આવીને બોલશે ભાઈ કોપી કરે છે, ખુદની સ્ટોરી લાઈન બનાવે છે મતલબ. એટલે હું ભાઈ એ તમારું જે કહો છો નહીં ભાઈ હું ઇગ્નોર કરું છું. પણ આ ભાઈ તમે લોકો કહેતા હોય ને તમને લોકોને કોઈ પ્રશ્ન ન હોય તો ભાઈ મને કંઈ વાંધો છે નહીં, કેમ કે ભાઈ દેત્રેસ ગેમિંગ મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી ઓલરેડી કેમ કે મેં એક વિડીયો કાંઈક એવું કંઈક જોયું હતું જ્યાં ફ્લાઇંગ કારનું એવું કંઈક હતું, મને ખબર જ નથી. એટલે ભાઈ મને લાગે છે એવડું ફ્લાઇંગ કારનો જેનો કાંઈક બિઝનેસ છે તમે એમાંથી જ જોઈને મને કહો છો. મને કોઈ વાંધો નથી, તમારા લોકોને ફૂલ ઝપડ હોય તો તમારો ભાઈ એવડું હોતે ચાલુ કરી દે, કેમ કે ભાઈ એક ગાડીને જો 300 મિલિયન મળતા હોય ને ભાઈ તો ધોમ ધોકાત પૈસા આપણને મળે એમ છે. એટલે ભાઈ જો એ ચાલુ કર્યા જેવું છે, તમારી વાત સાચી છે, પણ આ ભાઈ કોપી એવું બધું ના કરો તો ભાઈ મને કોઈ પ્રશ્ન છે નહીં, આપણે ચાલુ કરી દઈએ. કેમ કે ભાઈ આપણે ધંધા બિઝનેસમાં તો ભાઈ ખા પડ્યા છીએ, આપણે કાંઈ નહીં છેલ્લે માણા રાખીને બિઝનેસ ચાલુ કરી દેવું. જો ભાઈ એવું કહેતા હોય કે કરી દો એટલે ભાઈ આપણે કરી દો, આપણને કંઈ વાંધો છે, પણ કોપી વાળી મગજમારી ન આવવી જોઈએ. અને હા ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો, કાંઈક નવીન જ કર્યું છે ને ભાઈ ગુજરાતની ગેમિંગ જનતાને કાંઈક અલગ જ આપવાનો વિચાર છે મારો. ભાઈ હવે જોઈએ છે ગુજરાતની ગેમિંગ જનતા કેવો સપોર્ટ બતાવે છે. આશા રાખું છું તમે લોકો સારો સપોર્ટ બતાવજો. અને હા ભાઈ ઓલું સબસ્ક્રાઇબની બાજુમાં જે જોઈનનું બટન આવતું હોય ભાઈ તમારી જો મતલબ મજા આવતી હોય તો દબાવી દેજો, ન કરો તો કોઈ ફોર્સ છે નહીં. આ તો જસ્ટ મેં ઇન્ફોર્મેશન માટે તમને લોકોને કીધું. અને હા ભાઈ આવા વિડીયો જોવા માંગો છો કે જે પહેલાં હતા એ કહેવાનું ભાઈ જરૂર ભૂલતા નહીં. બાકી જો આવા મજા આવતી છે તો ફૂલ બાગા જીકી જ બોલાવવાની છે. હજી આપણે લેસ્ટર બેસ્ટર બધા બહુ બાકી છે, એ લોકો વાતચીત કરવાની બાકી છે. એટલે ભાઈ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આગળના વિડીયોમાં. અને ભાઈ આજનો આ વિડીયો કેવો લાગ્યો ને એકવાર જણાવી દેજો, એટલે મને થાય કે નહીં ભાઈ મારી મહેનતનું કંઈક ફળ તો તમે લોકો આપો જ છો. અને ભાઈ એક મિત્ર ભાઈ 1000 પણ જણા પણ જોવે નહીં, હજાર ભાઈ એને એક મિત્ર હારે શેર કરે ને તો ભાઈ બહુ થઈ જાય. એટલે ભાઈ કરી દેજો. અને હા ભાઈ તમને વિડીયોમાં એડ આવતી તો જોઈ લેજો તમે, ક્યાંક આખો વિડીયો ન બંધ કરતા, કેમ કે મને બહુ ફરક પડશે એનાથી, કેમ કે નાનો ક્રિએટર છું, બહુ મોટો ક્રિએટર નથી. સમજ્યા? કાંઈ નો જોઈન બોઈન કાંઈ ન કરી શકો તમે તો કાંઈ નહીં, જે એડ આવે જોઈ લેજો, એટલે તમારો ભાઈ એનાથી હોતે ખુશ છે. એટલે આજના વિડીયોમાં આટલું, મળ્યા આગળના વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.